કાંઈ નથી આપવું. જે હાલે છે હાલવા જ દો, કારણ કે વધારે પડતું માણસને વજન ઘટાડવા ભરેલા મગનું શાક ખાવ. મગ તો ભરાઈ ગયા પણ વઘાર કરવાની બહુ ઈચ્છા નથી થતી. એટલે આજે આવી રીતે મારો દિવસ પૂરો કર્યો છે મેં. પણ આવતીકાલે આનાથી પણ ઓછું કંઈક. કૃષ્ણાબેન કોક દી પાલનપુર આવો. પાલનપુર એક મારા ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ હતી ત્યાં, અને એને કેન્સર હતું. તો મને પાલનપુર એટલે યાદ રહી ગયું છે કે વારંવાર એને બિચારી રિક્વેસ્ટ કરતી, અને આ બહુ કામઢીનો હતો. એમ કહેતો કે મારી પાસે ટાઈમ નથી. મેં કીધું તું કંઈ હું પીએમનો ડાબો જમણો હાથ છું. આમ સાનુમરીનો બિચારીને કેન્સર છે, કાંઈક 3rd સ્ટેજમાં હતું આઈ થિંક. અને બહુ કહેતી કે મને એકવાર મળવા આવો. મને એકવાર એમ કીધું તો તમે સમજાવો ને તમારા ફ્રેન્ડને કે તો મને મળવા આવે. મેં તો જાને દોઢા કોઈ એટલું બધું મરી મીઠા છે તારી ઉપર, તો બિચારીને મળીએ નહીં એમ. તો એકવાર મળવા ગયો તો એમ કહેતો હતો કે અમે મળવા ગયો તો હું એને બુકે લઈને ગયો હતો, અને મળીને 5-10-15 મિનિટ બેસીને આવતો રહ્યો. પણ મને એમ થાય કે આવો થોડો કે પ્રેમ હોય યાર, કે 5-10 મિનિટ 15 મિનિટ મળવા માટે રિક્વેસ્ટ કરવી પડે. પ્રેમ તો એવો યાર કે જે ચીપકું થઈ જાય. આપણે કેવું પડે કે હવે મારા બાપ તું મને રેઢી મૂક કે રેઢો મૂક એમ, બરાબર ને? એટલે એ પાલનપુર મને એટલા માટે યાદ રહી ગયું કે એ પાલનપુરની હતી એ છોકરી, અને બહુ રિક્વેસ્ટ કરતી ત્યાંને. મને તેમ થાય કે બહુ ભાવ ખાતા હોય એની છોકરાને તાપીને ધક્કો મારી દેવાય. બહુ શું ભાવ ખાવાનો યાર? પ્રેમ કરવાનો ભાવ ખાવો? ભાવ ખાવાનું કામ માત્ર લેડીઝનું જ હોય, પુરુષોનું ન હોય. પણ અત્યારે બધું ઊંધું થઈ ગયું છે. માહોલ જ આખો, અર્થતંત્ર આખું વિખાઈ ગયું છે, ડામાં ડોળ થઈ ગયું છે. એટલે પછી ખબર પડી કે એ ભાઈને ઓલરેડી 15-20 ગર્લફ્રેન્ડ હતી, એટલે બિચારીને મળવાનો એટલો બધો ભાવ તો હોય જ નહીં ને. સવાલ જ નથી ને. જેની પાસે ઓપ્શનનો ઢગલો છે એ લોકો કાંઈ એવું બધું મગજમાં લેતા જ નથી કોઈની ફિલિંગ્સ, બરાબર ને? કમ્પ્લીટ આવી ગયો ડ્રેસ. અરે વાહ, થેન્ક યુ. તો વાંધો નહીં, ને તમે એમ કીધું તો અમે દરજી સહી તો થોડુંક આમ તેમ કરી નાખશું, પણ આવી ગયો તો વાંધો નહીં. હા, મેં પોતે કંઈક મસ્ત મજાનો કોટ લખેલો કે પસંદગીના ભરપૂર અવકાશ વચ્ચે તમે કોઈ જાજરમાન સ્ત્રીને પસંદ કરો છો તો એની નજરમાં તમે, કોઈ જાજરમાન સ્ત્રી તમને પસંદ કરે છે તો એની નજરમાં તમે વર્લ્ડના બેસ્ટ પુરુષ છો એમ, બરાબર? પણ એવું એનો અર્થ એ નથી કે તમે એક જ એના જીવનનું લક્ષ્ય છો. એક સ્ત્રી છે કેટલા પાત્રમાં જીવતી હોય તો એના જીવનના બહુ બધા લક્ષ્ય હોય, ખાસ એના સંતાનો, બરાબર? આ ભાઈને હું બ્લોક કરી દે એમ કહો છો ને ભાઈ તમે, ચાલો કરી દો. ઓ અશોકભાઈ, વાહ વાહ વાહ, બસ રણજીત આ વધી ગયું ભાઈ. અને તારું એકવાર વાહ આવ્યું હોય તો હું સમજી જાઉં કે આ વાહમાં કેટલું બધું વાહે વજન ભર્યું છે, બરાબર? 4 વાર વાહ લખવાની ક્યાં જરૂર હતી ભાઈ? જય માતાજી બેન, જય માતાજી. 0 ફિટિંગમાં આવી ગયો. અરે વાહ, શું વાત છે. ગમ્યો તમને? જય ધર્મરાજ દાન મહારાજ, જય દાન મહારાજ, જય દ્વારકાધીશ. સારું થયું આમ તો લાઈવનું ઓપ્શન છે. માણસો આમ તો ભગવાનનું નામ લેવાય ત્યારે રાજી જ નથી, પણ આમાં કેટલા બધા ભગવાનના અલગ અલગ નામ લેવાય છે. સૈજલ પટેલ કહે છે મને, મારી ફ્રેન્ડ છે કૃષ્ણાબેન, વજન ઘટાડવા શું કરવું જોઈએ? મારે ઉતારવું. તારું બરાબર છે, તું નહીં ઉતારતી. નગર ફેસ પર એક તો કુંડાળા પડ્યા છે ને, વધારે પડી જાય ટોપિક. મેં તમને સાપુતારા જોયા હતા તો બોલાવાય ને, સાપુતારા જોયા હતા તો રાઈટ. જય માં ખોડલ, જય માં ખોડલ. કયા ટોપિક પર વાત કરો છો દીદી? મોડું થઈ ગયું, હજી કોઈ પણ ટોપિક મેં ઉખેડ્યો જ નથી, બરાબર? કીશું કુછ બી. જય મોગલમાં બેન, જય મોગલમાં. જવાબ આપશો બેન? પણ બોલો સેજલબેન શેટ્ટા, શું તમારો સવાલ શું છે એ મને ખબર નથી. વજન ઘટાડવા શું કરવું જોઈએ? વજન ઘટાડવા ભૂખ્યું રહેવું પડે ને વળ ખાવા પડે તો વજન ઘટે, નકર ન ભેગું થાય. બેફામ પીઝા અને બેફામ ઓલું બધું ખાઈ તો ન ભેગું થાય. આ જો મેં પાછું બેફામ ખાવાનું ચાલુ કર્યું, જીમ રેગ્યુલર બંધ કરી દીધું ને, રેગ્યુલર નહોતું તો 5 કિલો વધી ગયું. મેં તમને મારા ઘર પાસે જોયા હતા ડોબી, હું ત્યાં આવી હતી તે જોઈએ ને. આ મારી ટાંગ ખેંચવા બેસ્ટ ફ્રેન્ડ છો. મેં તમને મારી ઘર પાસે જોયા હતા, ઘરવાળી તેમાં પોતે ગુડાતી નથી મને કહે છે. આપણે હાય હેલો કરો તો ઓકે. એવું હતું. કેમ ચાલે વૈભવ લક્ષ્મીમાં? કાંઈ હાલતું નથી. ડીએમ પર રિપ્લાય કરો ત્યાં કહું શું કામ છે? અચ્છા, ડીએમ કરો ત્યાં જોઉં છું. ડીએમમાં તો મને કોઈના નવા ડીએમ નથી દેખાણા. એની અંદર કઈ સોસાયટીમાં રહો કેમ નથી દેખાતા એ નથી ખબર પડતી. એમાં કંઈ આવતું છે ડિલેટ કરવાનું કંઈ? જય મોગલમાં, જય મોગલમાં. હાય રીધમ રાજપૂત, જય સોમનાથ. લા જમીનભાઈ સવારમાં ફ્રૂટની લારી લઈને આવ્યા હતા, અત્યારે પાછા પહોંચી ગયા. અરે ભાઈ અત્યારે હું એટલું બધું હાઈ કેલરી વાળું શુગર વાળું ફ્રૂટ નથી ખાતી. ઓકે, નીકળો યહાં સે.
હા, તો ટોપિક ચાલુ કરો. ભગવાન શિવને એમના સસરા સાથે કેમ બનતું નહોતું? ભગવાન શિવને બધા યારે બનતું હતું, એના સસરાને ભગવાન શિવ નહોતા ગમતા. કારણ કે એના સસરાની માનસિકતા અત્યારના કેમ કળયુગના માનસિકતા હલકી માનસિકતા ધરાવતા પુરુષો હોય એવી હતી કે એ તો સ્મશાનમાં બેસીને તપસ્યા કરે છે અને એના શણગાર જો એ ભભૂતિ લગાડે છે અને એવું બધું. એની દીકરી રાજકુમારી હતી, કોઈ પણ પિતાશ્રી હોય ભાઈ એને રાજકુમારી જેવી એની દીકરી હોય એ કઈ રોડે રખડતા કે આલી મવાલીને ન આપી દે ને. અને જે માણસની અંદર ઊંડું જ્ઞાન છે, ચલો એક મસ્ત મજાના ઉપર એક શું કહેવાય એક્ઝામ્પલ આપું. અમારી સોસાયટીની એક છોકરી હતી, બરાબર, બહુ ખૂબસૂરત, એટલે કાંઈ ઘટે જ નહીં એવું. અને એના પપ્પાને અમે રહેતા ને 3 માળનું મકાન હતું નીચેથી, અને એના પપ્પાની 3 બહેનો હતી. આ સૌથી નાની હતી, 2 બહેનોના લગ્ન થઈ ગયા હતા. અને આ નાની હતી, બહુ દેખાવડી હતી, હોશિયાર એટલી હતી. તો એની સગાઈની વાત ચાલી, બરાબર. અને સગાઈની વાત ચાલી મારા ફઈન છોકરા હારે, મારા એટલે મારા પપ્પાના ગામના મારા સેટા ફઈ થાય ને ગામના, એની સાથે. તો વાત ચાલીને તે મારા ફઈનો છોકરો હતો ને એ જે ઓફિસે એને જોઈન્ટ જ કરી હતી, કંઈક પગાર એને સારો હતો, 35,000 આજુબાજુ જોઈન્ટ કરી ત્યારે. તો એને જોવા ગયા ને તો એને રેન્ટ ઉપર રહેતા હતા એ છોકરોની લોકો. આના પપ્પાને 3 માળનું મકાન હતું, બરાબર. તો જે વાત કરવાવાળા હતા એને છોકરાને જોઈને જ વાત ચલાવી હતી. તો એણે એવું કીધું કે દીકરો બહુ ડાયો છે, એમ હોશિયાર છે અને પગાર એ સારો છે, હજી કામે ચડ્યો જ છે અને ફ્યુચરમાં એ કંઈક કરશે એવા લક્ષણ છે છોકરાને એમ. તો એના પપ્પાને જોવું જ નહોતું, કારણ કે કોઈના પપ્પાએ પોતાની દીકરીને રાજકુમારીને જે ઉછેરી હોય એ લોકો એને ભાડે રહેવા જાય એવી તો ઈચ્છા ન જ ધરાવતા હોય ને સ્વાભાવિક અત્યારના સમય પ્રમાણે. તો એને ના પાડી. પણ પછી ઓલા ભાઈ વચ્ચે હતા કે એકવાર જોઈ તો લ્યો, મેં વાત આકી છે તો એમ. એટલે ઓલા કહે ને કે ભાઈને પોદવામાં હાથી ખૂતાડ્યા હોય એમ જોઈ લ્યો એમ. તો એ જોવા ગયા ને પછી કોકે એમ કીધું કે બે છોકરા છોકરીને વાત તો કરવા દો એમ. તો આ બે છોકરા છોકરીએ વાત કરવા મૂકેલા અંદર. તો ઓલા છોકરાએ એમ કીધું, સીધું જ કહી દીધું, જે મારા ફઈનો છોકરો હતો ને એને પછી મને આ વાત કરી હતી. મેં તા કેમ પોસિબલ છું એમ, અમને તો લાગતું જ નહોતું કે આ છોકરી તારા સગાઈની હા પાડશે એમ. એટલે એ છોકરો બહુ ખૂબસૂરત હતો. તો એને બે વાત ચાલુ કરી કે અમે બે વાત કરવા અંદર ગયા ને એટલે કે એને કાંઈ નહોતું પૂછ્યું કે કેટલા ભાઈઓ, કેટલા બેનનું, કેટલો પગાર, કશું નહીં. કે ઓલીએ કાંઈ પૂછ્યું નહીં. પહેલાં કહી દીધું કે જો તું મને ગમે છો, તારે મારે લગ્ન કરવા હોય ને તો 2 વર્ષમાં હું તને બંગલામાં રહેવા લઈ જઈશ, બરાબર. તારે મને 2 વર્ષનો ટાઈમ મિનિમમ દેવાનો છે, પણ 2 વર્ષની અંદર હું તને બંગલામાં રહેવા લઈ જઈશ એમ. તારે મારે લગ્ન કરવા હોય ને તો એમ. એટલે છોકરી આ પાડી દીધી તરત જ. એકે વાર ન વિચાર્યું કે હું મારા પપ્પાને ઘરે કેવી રીતે રહું છું, કેટલી ઓલું કરું છું એમ. આપણે કોકરા છોકરાનું આપણું કરું. આ કોણ છે હાલતીને થાને ભાઈ તારા બાપનું મેં કંઈક ડાયટું નથી. એટલે પછી એ છોકરી મારી પાસે મહેંદી મુકાવી. ત્યારે હું બ્રાઇડલ મહેંદી મૂકતી હતી. એટલે મારી સોસાયટીની છોકરી હતી. પછી લગ્ન કર્યા એ છોકરો મારા ફઈનો છોકરો થતો હતો. એટલે એણે એવું કીધું કે મેં કીધું કેમ પોસિબલ છું એમ. એટલે કે કાંઈ નહીં, કે તમારા ફઈને ભાણીઓ જોવા આવ્યો નથી, કે હજી અંદર કે રૂમમાં ગયા ને કે કાંઈ બોલીએ નહીં. કે પહેલાં એણે એવું કહી દીધું કે જો હું તું મને ગમે છે ને તારે મારે લગ્ન કરવા હોય ને તો હું તને 2 વર્ષમાં બંગલામાં રહેવા લઈ જઈ. કે બોલી કે કરવા લગ્ન. અને એ દેખાવડો તો હતો અને એનો પગાર એનો સારો હતો. એટલે એ બધું તો એ બરાબર જ હતું. કે એટલે પછી મેં હા પાડી દીધી. બેન જલ્પાબેન વિશે 2 શબ્દ કયો, બહુ સારા સમાજ વિશે સારા કામ કરે છે, પાકું કહું હો. તો પછી એ વાત થઈ ને, અને 2 વર્ષ એ નહોતા થયા, 1.5 વર્ષ જેવું થયું હતું. લગ્ન થયા એને વર્ષ 1.25 વર્ષ જેવું થયું. આજે એને વિટીનગરમાં 1 કરોડ ઉપરનો બંગલો એને લીધો છે, 1.5 કરોડનો બંગલો બનાવ્યો છે ટકાટકનો. અને એ વાત એને સાચી કરી બતાવી. આજે એનો પગાર ધોરણે બહુ સારો છે. કહેવાનો અર્થ એવો છે કે નસીબ ઉપર બિલીવ કરાય ક્યારે. એવું નથી હોતું કે બાપ દાદાની મિલકત ઉપર આમ બેઠી મિલકત ઉપર તરાપું મારવી. ધારા તો આ છોકરી એટલી બધી પોતે ડિઝર્વ કરતી હતી, દેખાવડી હતી, હોશિયાર હતી, પપ્પાને ઘરે એટલું બધું સારું હતું. તો એ ડિમાન્ડ કરે, આપણને સમજાય હાલો ભાઈ કે એની ડિમાન્ડ હોય કે એવી રીતે મોટી થઈ છે. પણ આજકાલ જે મારી જેમ દાડીઓ કરતી એની તે બાપાને ઘરે દાડીઓ કરીને આવી ને એની ડિમાન્ડ બહુ ઊંચી હોય. હું ક્યારેય કોઈ દિવસ નરેશને મૂકવાનું મેં વિચાર્યું નહીં, એને કારણે જ આ હતું. કોઈ પણ સિચ્યુએશનમાં એને મૂકવાનું મેં કોઈ દિવસ વિચાર નથી કર્યો. એનું કારણ માત્ર એ હતું કે અમે અમારા પપ્પાને ઘરે બહુ કપરી પરિસ્થિતિમાં મોટા થયા હતા. આપણે બાપાને ઘરે 4 સીમની દાડી કરી હતી, મામાને ઘરે જોઈ લીધું હતું, ભૂખે જોઈ લીધી હતી, મમ્મી પપ્પા વગરનું કપરું જીવન જોઈ લીધું હતું. તો એટલી ખબર પડી ગઈ હતી કે ભાઈ બહુ સારું જીવન અહીંયા આપણે જીવી રહ્યા છીએ. તો આના કરતાં સારું જીવન જીવવા માટે ભગવાન મોકો આપશે. અને અત્યારે જીવી રહ્યા છીએ જે તમે જોવો છો મારી સામે. કહેવાનો અર્થ એવો છે કે બેઠેલી થાળી ઉપર તો બધા આવીને જમવા બેસી જાય, પણ પોતાની હાથે થાળી સજાવો ને તો કહેવાય, બરાબર. પોતાની હાથે થાળી પીરસો, બનાવો, પછી પીરસો ને પછી જમો ને તો કહેવાય. બાકી બાપ દાદાની મિલકત ઉપર તો પછી એમ કહો કે મારા હારા અહીંયા 35 વીઘા જમીન છે, પાણી વાળીને અને પાદરમાં પગ મૂકવી ક્યાં જમીન છે, ઊભા ઓસરી આટલા મકાન છે, સુરતમાં મારો રવડો બંગલો છે. ભાઈ એમાં કંઈ તમારું યોગદાન તો છે નહીં. તમારું યોગદાન કેટલું એમાં, તમે એમાં કેટલો સંઘર્ષ કર્યો, તમારે કેટલું એમાં સહન કરવું પડ્યું, સ્ટ્રગલ કરવી પડી, એ હોય તો લેખે ગણાય, બરાબર.
એટલે આ ભાઈ એમ કે શું ફેંકો છો, તો ભાઈ તમારા માટે આ વાત જ નહોતી, બરાબર. નીતિથી મહેનત કરો એટલે બધું મળે, બસ એમ. મેં પણ એમ જ કીધું તું બેન કે 6 મહિનામાં તને ભૂખ ભેગી કરી દઈશ, અને 5 મહિનામાં કરી દીધી ભૂખ ભેગી. ઓ માય ગોડ, એ ભગવાન. તમારે એટલે એમણે અત્યારે મને કહે છે, અમારા ભાઈ રણજીતભાઈ કહે છે કે ભગવાન શિવને એના સસરારે કેમ નહોતું બનતું. તો ભાઈ ભગવાન શિવ તો જગત અખિલ બ્રહ્માંડનો ના થાય ને બધા હારે બને, પણ એની હારે ન બને. જે ટૂંકી બુદ્ધિના હોય ને એને ન બને, બરાબર. પણ મા પાર્વતીને સતીને લગ્ન કરવા હતા, સતીએ એની અંદર શિવની અંદર આખું વિશ્વ જોયું હતું. એટલે સતીને કાંઈ નડતું જ નહોતું કે એ ભભૂતિ ચોળે છે, કે એ વાઘચર્મ પહેરે છે, કે એ અત્યારે સ્મશાનમાં જઈને પણ અલખનો નાચ જદાવે છે, બેસી જાય છે એ પોતે સમાધિમાં. તો એને એનાથી કંઈ મતલબ જ નહોતો, કારણ કે જે છોકરીઓ જે અંદરની વાત તો જાણવા માંગતી હોય ને એ લોકોને બાહ્ય દેખાવતી કોઈ મતલબ જ નથી હોતો, બરાબર. આવા બધા નથી હોતા. પ્રાઉડ ઓફ યુ મેમ, થેન્ક યુ. મેં દાલી કરેલી છે, માવતરના ઘરે સાસરે સુખ છે. હા કરે, એવું કંઈ નહીં, દરેકને આ દિવસ આવે છે. હર મહાદેવ, નીલમ કેમ છો? અને આજકાલ તો દાદી બની ગઈ છો તો ડબલ આનંદ લૂંટી રહી છો. બેન લાઈવ શેર કરજો ને કરું પાકું કરું, બસ. એટલે એવું હોય. એટલે મને ભગવાન શિવને કાંઈ વાંધો નહોતો, પણ વાંધો હતો એના પિતાશ્રીને. અને દરેક પપ્પા આવા જ હોય. પણ જલ્પાબેન પટેલ વિશે બોલો દી. એટલે જલ્પાબેન પટેલે શું કામ કર્યું છે મને જરી કહેજો ને વિસ્તારથી. મેં જલ્પાબેનને કે દિવસની આઈડી નથી જોઈ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વાહ, ભગતનો દીકરો અત્યારે બેસી ગયો છે મને લાઈવમાં. એટલે ભગવાન શિવને પ્રોબ્લેમ નહોતી હતી એના સસરાને કે તું આ ભભૂતિ ધારણ કરેલા, આવા ભભૂતમાં નાયેલા આવા પુરુષારે કેમ દીકરી તું કૈલાસના પર્વતોમાં કેમ રહીશ ને, એવું બધી એને ચિંતા હતી. પણ કહે ને કે જેને ઈશ્વર સાથે નાદ લાગી ગયો હોય ને, નેડો લાગી ગયો ને, એને સંસારથી બહુ મતલબ ન હોય. એવું હતું પાર્વતીજીનું, સતીનું. અને સતીના પતિ શિવ હોય, ઘણાના પતિ દીવ હોય. ઓ માય ગોડ, ઓ માય ગોડ. દક્ષ પ્રજાપતિ કથા સંભળાવો બેન. દક્ષ પ્રજાપતિને 108 દીકરી હતી, બરાબર. દક્ષ પ્રજાપતિને 108 દીકરી હતી. અને કહેવાય છે કે એમની ઘણી બધી દીકરીઓ સાથે એમના પોતાના વિવાહ થયેલા. એમાં સતીના વિવાહ થયા હતા શિવ સાથે. શિવની બહુ લાંબી આરાધના કર્યા પછી, તપસ્યા કર્યા પછી ભગવાન શિવ એને મળ્યા હતા. ભાઈ શિવને પામવા માટે તો તપસ્યા, ઘોર તપસ્યા કરવી પડે. અર્જુને કરી ત્યારે એને પશુપાત્ર એને શસ્ત્ર મળ્યું હતું, બરાબર. પણ મને એટલી ખબર પડે કે અત્યારે આપણે એક સેકન્ડ આંખ વિશે પ્રાર્થના કરવામાં પણ ભી પડે છે. એમાં આપણું મન કેટલું ભટકતું હોય. તો 800 વર્ષ તપસ્યા કરી હોય ત્યારે શિવ મળે સતીને, અને એ સતીને ખોવાનું દુઃખ ભગવાનને લાગે, બરાબર. આપણે એમ કે આપણે આમ થયું તો આપણા પતિના મનમાં નહોતું, પણ મનમાં ક્યાંથી હોય? જે સતીએ એક જ જગ્યા ઉપર બેસીને એના પતિને પામવા માટે 800 વર્ષ તપસ્યા કરી હોય, અને પોતે આખા કહે ને કે બરફમાં હિમમાં ઢકાઈ ગયા હોય, કરસલીઓ પડી ગઈ હોય, ત્યારે શિવ મળે. આ તો આપણે તો ઠીક, હવે એક ડિમાન્ડ પૂરી ન થઈ હોય અને ઘરમાંથી કોઈ કારણસર ઘરવાળાનું વેચાઈ ગયું હોય તો છૂટાછેડા કરી નાખે. અત્યારની એવી સતી હોય એમાં પતિ શિવ થોડો મળે. તમે મેડિટેશન કરો છો બેન? યસ. ઈ નહીં, યજ્ઞવાળી. હા, યજ્ઞમાં એવું હતું કે એમણે આવી રીતે ભગવાન શિવ સાથે વિવાહ કર્યા હતા. તો એના પિતાશ્રીને તો એને આ જમાઈને એક્સેપ્ટ જ નહોતા કર્યા. ઘણા પિતાશ્રી અત્યારે એવા હશે કે લવ મેરેજ પછી કેટલી દીકરીને ઘરે દીકરીઓ ઘરે સુખી હોય અને બહુ સારું એવું ઘર મળ્યું હોય, દીકરીએ પોતે જે એના જીવનનો નિર્ણય લીધો હોય ઉત્તમ હોય, તો પણ પપ્પા પોતાનો ઈગો હર્ટ ના થાય ને, મેલ ઈગો હર્ટ થઈ ગયો હોય તો એના માટે સમાધાન નથી કરતા. એવું હતું ભગવાન શિવના સસરાનું કે એને એમ હતું કે હું મારી ઘરે આ જમાઈ બેઠો હોય તો હું ભૂંડો લાગુ. એમ ઘણા એવું હોય ને, પોતે અંદરથી કાળા હોય એનો જોઈ શકતા હોય. એટલે એની સાથે કોઈ જાતનું સમાધાન જ નહોતું. એટલે દીકરીને યજ્ઞમાં આવવા માટેનું આમંત્રણ નહોતું. પણ ઓલી દીકરી હોય ને કે એને હોય ને મારા પપ્પાનું ઘર છે, ત્યાં કોણ મને રોકે, એમ હું તો જાઈશ જ, એમ એવું સતીનું હતું. સતીને બહુ સમજાવ્યા હતા, ભાઈ તમારે નથી જવું, તમે રહેવા દો. તો કે ના, કે એમાં કે મારી બધી બહેનો જાય છે, કે મારે બધી બહેનો અરે મળાય છે ને. એમ દીકરીને હારી ગયા પછી પપ્પાનો મમ્મીનો મોહ ઓછો હોય, એને એના બેન ભાંડડાનો વધારે મોહ હોય, એની મિત્રનો વધારે મોહ હોય, એની રમતી હોય શેરીઓનો, પાદરનો, સીમનો, નાળાનો, બધા એનો મોહ જકડેલો હોય. માતા પિતાનો તો હોય જ, આજીવન ન છૂટે, પણ એની મિત્રનો ને એની બહેનોનો ભાંડડાનો મોહ બહુ હોય કે કેટલા દિવસ પછી અમે બધી બહેનો હારે મળવા જઈએ છીએ, કેટલી બધી વાતો કરશું, સુખ દુઃખની વાતો કરશું, સંસારની વાતો કરશું. આના માટે તો સતીને એવું હતું સામાન્ય સ્ત્રીની જેમ કે હું પણ ત્યાં જાઉં એમ, અને મારી બધી બહેનો ત્યાં છે, યજ્ઞમાં આવી છે તો હું એને મળું. તો ભગવાન શિવે બહુ સમજાવ્યા. શિવ તો નહોતા ગયા, પોતે તો બેસી ગયા તપસ્યામાં, પણ સતી ગયા. પણ ત્યાં ગયા એટલે સતીનું ઘોર અપમાન થયું. સતીનું ઘોર અપમાન નહોતું કર્યું કોઈએ, પણ સતીને સાંભળતા એના પતિનું અપમાન બહુ થયું કે અમે તો એના દીકરી માનતા જ નથી. એ ગઈ પછી અમે આપણે રેગ્યુલર માતા પિતા બોલતા ને અમે એના નામનું નાઈ નાખ્યું છે ને હવે એને સંભાળવાની જ નથી થતી. તો
એ જ દીકરી પછી આજીવન તમે એને સમાધાન ન કર્યું પછી મરે ત્યારે કળપણા લેવા લઈને હું કામ સોલાવા જાવ છો કે હાલો હારા કામે ન જાય કાંઈ નહીં મોડા કામે જાય. મોડા કામે જરૂર જ નથી ભાઈ, તમે હારા કામે એનું દુઃખ લગાડ્યું છે ને એમાં બધું ઇનફ છે, બરાબર. તો સતીએ પોતાના પતિનું દુઃખ સહન ન કરે. અને મારી જે પત્ની હોય ને, જે અરેન્જ મેરેજ થયા હોય 5 વર્ષ સુધી પતિના મગજમાં ઉતારી જ ન શકી હોય, એ પત્નીને પણ દુઃખ લાગે. પોતાના મારા આંટી છે, જે તે સમયે મારા લગ્ન થયા હતા, તો નરેશને એક ટેવ હતી એને આમ ડોકી હલાવવાની. થોડીક વાર આમ ટેવ હતી આમ ડોકી હલાવવાની. એટલે મેં નરેશને કીધું, મેં તમારા ટેવ મને હસોડી નથી ગમતી, કાઢી નાખજો. મારા સાસુની બોખી જાણી હતી કે તમે હું આને એવી ટેવ પડી ગઈ, તમે કાંઈ ધ્યાન જ નથી દીધું ને આમ ને તેમ ને એવું. હું વારંવાર મારા સાસુને ટોકીને મેં ટેવ કાઢી નાખી ટૂંક સમયમાં. મને મારા આંટી એવું કીધું કે નરેશની ડોક કેમ આમ કરે છે મોરલાન છે. મને બહુ દુઃખ લાગી ગયું. મારા આંટી હું લિટરલી બાંધી. મેં તમારું કરો ને મેં કીધું 4 દિન આવું નહીં. મેં નરેશને કેવા આવો છે મેં કીધું. તમારી બેન કે અમથું તો કે પટેલ નહીં કે કરે તું કરે ને હાલતા કે ઉડાડતી હોય ને ઉપાડતી હોય કે એટલું કાકી કીધું ત્યાં તને દુઃખ લાગી ગયું. પછી મને એક ફીલ થયું કે આ ક્યાંક ને ક્યાંક હું એક છોકરી હતી ને એમાંથી એક પત્ની બની ગઈ છું, એક વહુ બની ગઈ છું. નકર આપણને દુઃખ લાગે જ નહીં. આપણને જ્યારે આપણા સાસરિયા વિશે કોઈ ઉતરતા શબ્દ પિયરમાં બોલે અને આપણું મન જ્યારે મૂંઝાઈ જાય ને આપણે એનો વિરોધ ન કરીએ કે પિયરિયાને સામે, પણ મનમાં દુઃખ થાય તો માની લેવાનું તમે હવે એ ઘરની દીકરી નથી, તમે હવે વહુ બની ગયા છો, તમે એક પત્ની બની ગયા છો કે જેને તમારા સાસરિયા સાથે તમે જોડાઈ ગયા છો. તો મારા આંટી એ ધધાડ કરીને આવી હતી. મેં તમારું કરો ને મેં નરેશને કહેવા આવતા એમ. અને પછી નરેશની ટેવ નીકળી ગઈ, કોઈ કારણસર પડી છે, કોને ખબર ક્યારે પડી હતી. પણ મને દુઃખ લાગ્યું હતું. એવું સતીને દુઃખ લાગ્યું કે એને આખી મોટી ભરી સભામાં કેટલી બધી એની બહેનો હતી, એના બધા સાસરિયાઓ હતા, આટલો મોટો સમાજ હતો, એની વચ્ચે ભગવાન શિવને બેફામ બેઇજ્જતી કરી કે આવો છે તેવો છે એમ. તે સતીથી બહુ દુઃખ સહન ન થયું. અને સતી કહે છે કે યજ્ઞ કુંડ હતું ને એમાં પોતાનું પડતું મૂકી દીધું કે હું જાઉં છું એમ, મારે આ જીવન ખારો લાગે મને એમ. એટલે ભગવાન શિવ ત્યારે તાંડવ કરે સતીનું શબ ખંભે નાખીને. અને એ શબ ખંભે નાખીને તાંડવ એનું રોકાતું નહોતું. તો ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી પોતાની બેન હતા સતી, એના શરીરના 51 ભાગ કર્યા. અને 51 ભાગ જે ધરતી ઉપર જે જગ્યાએ પડ્યા એ બધા શક્તિપીઠ, એ સતીના જે ભાગ પડ્યા એ બધા શક્તિપીઠો, બરાબર, જેને આપણે દર્શન કરીએ છીએ. હરસિદ્ધિ માતાજીનું મંદિર હમણાં ઉજ્જૈન ગયા હતા, ત્યાં પણ એનો એક ભાગ પડેલો છે. કામાખ્યા દેવી જે આપણે વારંવાર હરસિદ્ધિ અને પાવાગઢ, મહાકાળી માતાજી, આ બધા શક્તિપીઠો છે. તો એટલા માટે પણ જેની પત્ની આવી તપસ્યા કરીને પતિને પામવાની કોશિશ કરી હોય ને એના પતિને આ દુઃખ લાગે. ઘણા પતિઓ કહેતા હોય કે આ મારા જીવનમાં ક્યાં ભટકાણું, આમાં કેદી છૂટે, પછી ડિવોર્સ થાય એમ કે મરે ત્યારે હાશકર અનુભવે. એટલે એના માટેની આ વાત નથી. પણ શિવને કામ ધંધો કરો કે નહીં. હું કામ ધંધો હું કાંઈ ન કરું, આખો દી મોબાઈલ લઈને બેહું. અને મારા છોકરા એના હાથેથી મોટા થઈ ગયા, ઘરનું કામવાળી આવીને કરી જાય છે, મારા પતિ બાજુમાં જમવા જાય છે. અને મારા સાસુ સસરા અત્યારે વૃદ્ધાશ્રમમાં છે. અને મારા દેરાણીને હું કંઈ ગણતી નથી. મારા નણંદુને કોઈ દી હું આવે ત્યારે આવકારો દેતી નથી, બરોબર. મોહાળમાં કંઈ મારા હક કોઈને લેવા દેવા નથી. મને પિયરમાં મારે કોઈ માતા પિતા છે ને એટલે સંબંધ નથી, બરોબર. હું રસ્તે રઝળતી રખડતી બાઈ છું. બીજું કંઈ સાંભળવા માટે રેડી છો તમે? તો મને બોલવા માટે તો એની ટાઈમ અવેલેબલ જ છું બધાને. કોઈ પણ માણસ હોય ને એ જેવો માણસ એવો જવાબ દેતા આવડે છે મને, બરાબર. શિવ તો બધું જાણતા હતા ને આવું બધું થશે એમ. હા, શિવ તો જાણે જ ને. શિવ તો જાણતા હોય, અખિલ બ્રહ્માંડનો નાથ છે ભાઈ, એને તો ખબર જ હોય. કારણ કે દુનિયાની રચના કરનારને ખબર ન હોય કે દુનિયામાં શું થશે એમ. હા, પણ મારે આમ જ કેવું પડે ને, એ ભાઈ કેસ કંઈ કામ ધંધો કરો છો કે નહીં એમ. એક શક્તિપીઠ પાકિસ્તાનમાં છે, હા, હિંગળાજ માતાનું મંદિર છે, આઈ થિંક એ પાકિસ્તાનમાં છે. સાસુ સસરા કેમ વૃદ્ધાશ્રમ? એ બાપા, મારા સાસુ સસરા ક્યાંય વૃદ્ધાશ્રમમાં નથી. ઓલા ભાઈને ટોન્ટ મારું છું, ચિરાગ સિંહ. મારા સાસુ સસરા હશે ગામડે ને બહુ મસ્ત મજાનું જીવન જીવે હશે, ક્યારેક અહીંયા ક્યારેક ત્યાં. એના છોકરાઓ બહુ સારું જીવન જીવડાવે છે. ગામડે એને ફ્રીજ, હીટર, ઓલા ગીઝર શીખેની સુવિધાઓ આપીશ, બરાબર. અને પગમાં તે ફળિયામાં પગ મૂકે ને તો ત્યાં પગ નથી બગડે એમ એટલી સુવિધાઓ કરી દીધી છે. એટલે તમે ચિંતા મારા સાસુ સસરાને ન કરું. આખા ગામને સલાહ દેતી હોય તો હું મારું પોતાનું ધ્યાન રાખતી હોય. હાલી મેળા ઈ સી વતા એટલે તાંડવ કરતા અત્યારના જીવ છે એ ગાંડવ કરે પોટલી પીને. સાચી વાત છે બેન. તમે દેરાણી લાઈવ જોતા હશે તો ફોન આવશે તમારા પર. ના બાપા, આવે મારી દેરાણી મને ઓળખતી હોય. મારી દેરાણી કમ ને બેનપણી વધારે છે, બેન વધારે છે. અચ્છા, ઓકે, ખૂબ સરસ, સાચું છે. તો એવું ન બોલે તો ડોબી ના. પણ તું આની અંદર કમેન્ટ કરીશો આ નૈતિક જે ફોર, તો તને ભાન નથી પડતી ઘરમાં કઈ કામ ધંધો કરો છો. ડોહીનું કઈ નવરી ના શું? એક વિવરત મને મારા ઘરવાળો હાથ કાઢી ન મૂક્યો. મેં કામ ધંધો ન કર્યો હોય, રાંધતા બાંધતા ન આવડતું હોય તો હાલી મેળા ડોબી ના. જેટલી બુદ્ધિ એટલી જ વાતો કરો છો. કોમેન્ટ વ્યૂ દીકરો થાવા કંઈક તો તું જ આ બધું કરશો બેઠો બેઠો. એક ઢીકો મારી ને બોલો કેમ છે? મજામાં હો. એટલે આવું બધું છે ભાઈ.
એટલે એમાંથી એક સાર લેવાનો કે બહુ કોઈની ઉપરવટ થઈને ક્યાંય જવું નહીં, બરાબર. ઉપરવટ થઈને જવાનું પરિણામ શું આવે? કારણ કે અહીંયા આવીને ને સતી કદાચ ઘરે એવી આવત પાછા, પણ સતી આવીને શિવને કહેત હું કે તમારું અપમાન થયું છે, મારાથી સહન ન થયું, હવે તમે બદલો લ્યો આ તે. કારણ કે પિતા વિરુદ્ધ તો બદલો કોઈ દીકરી ભાગ્ય કોઈ એવી હોય તો લઈએ કે, પણ નાના એ ભાઈને બ્લોક નથી કરવા, કદાચ કાંઈ લખે બીજી વાર, બરાબર. એટલે એણે ન્યાન્યાને જ એવું વિચાર્યું કે હું મારા જીવન હવે અહીંયા જ પૂરું કરું, એટલે એમણે પૂરું કર્યું. ભગવાન શિવે તાંડવ કર્યું, પાછા ભગવાન શિવ બેસી ગયા આરાધનામાં, ઓલામાં. સતીએ બીજો અવતાર લઈ અને હિમાલય રાજાને ત્યાં પોતે પાર્વતીના રૂપે અવતાર ધારણ કર્યો, અને પછી આપણે જે પૂજા કરવી છે એની શિવ પાર્વતી, બરાબર. આવો ગાંડીગીરમાં, સદાનગીરમાં, સાસણગીરમાં દિવાળીએ ભાઈ કે જ્ઞાન બહુ છે તમને. શિવ પુરાણ એ બધું મારા પપ્પાએ વાંચી સંભળાયું છે. આવા પ્રસંગો કોને ન ખબર? આપણે હિન્દુ ધર્મ છે, આપણો સનાતન ધર્મ. આપણને આપણા ધર્મની જો જ્ઞાન ન હોય, જ્ઞાત ન હોય, તો આપણે કોઈ પોતાની જાતને હિન્દુ કે સનાતની કહેવાનો કોઈ અર્થ જ નથી. તમને ખબર જ હોય. મને હું નથી કીધી પ્રોપર નોલેજ હોય તમારી પાસે, પણ અમુક ટકા તો હોય જ ને, કે તમને ખબર હોય છે. એક બેને લખ્યું છે કે જેસલ તોરલ વિશે કયો એમ, તો જેસલ તોરલનો આખો ઇતિહાસ ન ખબર હોય કે કોની દીકરી હતા ને ક્યાંથી હતા ને એવું બધું, પણ એટલી તો ખબર હોય ને કે જેસલ ને તોરલ એ જતી ને સતી છે, બે પતિ પત્ની નથી, બરાબર. ઘણા બધા એવા છે કે જે સાથે નામ લેવાથી જેસલ તોરલ સાથે બોલતા એટલે કોકને લાગે કે આ બે પતિ પત્ની હશે, પણ પતિ પત્ની નથી, જતી અને સતી છે, જેની વચ્ચે એક મિત્રતાથી વિશેષનો સંબંધ હોય કે જ્યાં કોઈ વસ્તુને છુપી ન રાખવી પડે, બરાબર. મહાભારત વિશે એક ઝલક હમણાં આપું. એટલે જેસલ તોરલ હતા, એ સાસડિયા કાઠીના પત્ની હતા, અને એની ઘરે તોરલ નામની ઘોડી હતી, બરાબર. એટલે આ ઘોડીને ચોરવા માટે જેસલ ત્યાં આવે છે. જેસલ જાડેજા જે ગરાસિયા રાજપૂત હતા અને બહુ ખુખાર બારવટિયા હતા, એ કે જે એના કહીને કે આજુબાજુમાં એની ભે વાગતી હોય એવા. તો અમારા ભાઈ સીતા માતાના માતા પિતા કેટલા દયાળુ સમજણવાળા હશે. માતૃશ્રીને આવતા વેદ જંગલમાં મોકલેલા, છતાં એક પણ વાર ખરાબ વેડ નથી બોલ્યા. સીતા માતાના માતા પિતા તો સારા જ હોય ને, કારણ કે એને ખબર હતી કે પોતાનો જમાઈ છે એ ભગવાન છે એ, બરાબર, અને એ જે કરતા હોય બરાબર જ હોય. વાસુદેવ પોતે સ્વીકાર્યું હતું કે કૃષ્ણ છે અખિલ બ્રહ્માંડનો નાથ છે, પણ મા યશોદા દેવકી ક્યારેય નહોતા સ્વીકારી ગયા, બરાબર. સુનૈના એવા જ હતા. સીતાજીના માતાજીએ ક્યારેય એને ફરિયાદ નથી કર્યા, પણ મન દુઃખ તો માને થાય જો. એમની મિત્રએ આ રામાનંદ સાગરની અંદર એક રામાનંદ સાગરની રામાયણ છે, એમાં પણ આ પ્રસંગનો ઉલ્લેખ થયો છે કે જ્યારે સીતાજી વનમાં જાય છે ત્યારે વનમાં જે લવકુશનો જન્મ આપે છે, પણ એ વન જીવન જ્યારે જીવી રહ્યા છે ને ત્યારે ભગવાન રામ એમના સાસુની ખબર પૂછવા મિથિલા જાય છે, ત્યારે એમના સખી છે એ ભગવાનનું સ્વાગત કરે છે, પણ એ આવી રીતે અવળું જોઈ ગયા છે. એટલે લક્ષ્મણને સાથે લઈ ગયા છે અને કહે છે કે ભાઈ કોમેન્ટ્સ વાંચવાની છે કે સુઈ જાવ? ના 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 ના, બોલો બોલો. તો એમને એવું કીધું કે કેમ કે જોયું તે કે લક્ષ્મણ એમના કે એમના સખીએ કે સીતાજીના સખીએ કે મોઢું ફેરવી લીધું એમ. તો એમણે રોજ જાહેર કર્યો હશે કે હવે મિથિલામાં ક્યારે અમે દીકરી નહીં દઈએ એમ. તો મિત્ર આવી હોય, મિત્રને મિત્રનું પેટમાં બળે, પણ માતા પિતા દીકરીનું જીવન ગમે તે રીતે ઉથલ પાથલ હોય, પણ જમાઈ વિશે વિશેષ માન ધરાવતા હોય ક્યારેય જમાઈને કંઈ કહેતા જ નથી, બરાબર. મારા કાકાને કાકીને લઈ લ્યો, ક્યારેય નરેશને કોઈ દી કીધું જ નથી કંઈ, એમ કે કેવો સારો છે, કેટલો સારો છે, આપણી દીકરીને સહન કરે છે. મને એમ થાય કે હું કરું છું કે આ લોકો કરે છે, પણ આવું. અને ખરેખર મારા પપ્પાને ઘરે એટલા જમાઈ આવી ગયા ને, કાકા બાપા 9 બહેનું છે, તો હજી નરેશનો નંબર 1 જ છે. નરેશ બહુ ડાયો છે. હા, એ ડાયો જ છે ને, કે એવોર્ડ આપવાનું છે ને. તોરલે 3 તારીયા સાસડીઓ અને સધીર જેસલ જગનો ઝુલમી એને પલમાં કીધો પીર. હા, એટલે આપણે જેસલ તોરલની વાત છે. એક બેન કહે છે ઓઢા જામ ને ઓથલ પદમણીની વાત. એ બેન હું સાહિત્ય કલાકાર છું, એટલે બધી વાતો પર વાત કરી શકું, પણ થોડી ઘણી ખબર હોય. દિવાળી પર આવો એટલે આપણો રિસોર્ટ છે સાસણમાં બેન. પાકું પાકું ભાઈ. ઓઢાજામ અને હોથલ વિશે બે બોલો છો? ઓહ માય ગોડ, કંઈ પણ આ ધર્મનું હા તમારામાં નોલેજ જોરદાર છે. થેન્ક યુ. ભરેલા મગ બતાવો. કુકરમાં ચડે છે, મેં વઘાર કરી નાખ્યો. પછી હમણાં બતાવો. બેન દોસ્ત હંમેશા હરામી કેમ નીકળે છે? આપણે ઓળખી ન એકતા હોય, એ તો હરામી જ હોય. આપણે જ્યારે દોસ્તી કરી હોય ને ત્યારે એનો મખોટો પહેરેલો ચહેરો આપણે પહેચાની ન શક્યા હોય. બાકી હરામી દોસ્ત તો એ પહેલેથી જ હરામી હોય. સારા હોય એ સારા જ રહેવાના, મને એટલી ખબર પડે, બરાબર. હોથલ હોય ને એ સ્વર્ગની અપ્સરા હોય, બરાબર. મેં સાંભળેલી સી વાત કરું છું, મેં પોતે અનુભવેલી નથી, બરાબર. જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ છે, કદાચ બીજે ક્યાંય મૂર્તિ નથી. નો વેલકમ, નેવર વેલકમ. મારે તો આવું પણ નથી. હરે હરે સત્સંગને. તો ચાલો મસ્ત મજાની આ વાતે પૂરી કરી દો. ઓઢાજામ એટલે કચ્છના કિયોરગઢના રાજવી, એ પણ ગરાસિયા રાજપૂત હતા. ઓઢાજામ અને
હોથલ હોય એ સ્વર્ગની અપ્સરા હોય, અને કોઈ કારણસર શ્રાપિત અપ્સરા પોતે શ્રાપ ભોગવવા માટે પૃથ્વી પર ભગવાન ઇન્દ્ર એને મોકલે છે. પણ એને ઇન્દ્ર મોકલે ત્યારે એને એવું કીધું હોય કે તને 32 લક્ષણો પુરુષ તને વર્ષે એમ, અને એ એક લક્ષી કે જેના મનમાં કોઈ બીજી સ્ત્રી પ્રત્યેની ક્યારેય ભાવના જ નહીં થઈ હોય એવો પુરુષ તને વર્ષે. પણ હોથલ પદમણી મને હોથલ પદમણી ફિલ્મ મારા પપ્પાનું ફેવરિટ છે, મને બહુ ગમે છે, મેં 2-3 વાર જોયું છે. તો હોથલના લગ્ન એની સાથે થાય છે, અને કોઈ એમના કોઈ કહે ને કે માસા કે એવું કંઈક હતું, એની સાથે કંઈક વેર હોય, એ વેર વાળવા માટે એને પોતે એવી રીતે જીવન જીવવા હોય. હોથલ પદમણીનો સંસાર બરડો ને આઈ થિંક ડુંગરનું નામ હું ભૂલી ગઈ છું, તે એમાં સંસાર મંડાય છે. અહીંયા ઓઢાજામ સાથે એમના ભાભીએ પોતે ગલત વાત આરોપ નાખે છે કે એમણે મારી ઉપર કુદ્રષ્ટિ કરી, એટલે એને દેશ વટો કાઢે છે એના મોટા ભાઈ, અને મોટા ભાઈ એના નાનો ભાઈ જતો રહે છે. પછી એના લગ્ન થાય છે હોથલ સાથે. હોથલને એવું કીધું હોય કે તમે ક્યારેય કોઈને નહીં કહેતા કે હું સ્વર્ગની અપ્સરા છું, જો આ વાત છતી થશે ને તો હું પાછી સ્વર્ગલોકમાં વહી જઈશ, બરાબર. તો એણે ક્યારેય કોઈને ન કીધું. પણ હોથલને 2 દીકરા થાય, જેસલ અને ઝંખરો 2 દીકરા થાય એમને. અને એ હોથલને જ્યારે એના દીકરાઓને પૂછે છે, જ્યારે કેરગઢના જે બધા રાજવીઓ કે આ તમારું મોસાળ ક્યાં છે, ત્યારે એને કહેવા ના છૂટકે કહેવાનું થાય, એટલે હોથલ ત્યારે વહી જાય છે સ્વર્ગમાં. આવી એની કહાની છે. આ જો કનડો ડુંગર, હું ભૂલી ગઈ હતી, બરડો ડુંગર તો આપણે વીર માંગડાવાળામાં દેખાડે છે, પણ આ કનડો ડુંગર. પાછા વળી જાઓ, એક ભાઈ કેસ પાછા વળી જાઓ. તો મને જેટલી ખબર છે એટલી મેં કીધું, બરાબર, કે હું આના અંદર કઈ ઊંડી નથી ઉતરી ગઈ. નકર તમે કહી ને તમારા સ્વરમાં, ચાલો ને આજકાલ તો સાહિત્ય ગલત પીરસો છે, ત્યાં તો બંડલ ઉડાડો છો, ત્યાં તમે કઈ વિરોધ નથી કરતા, આમાં પેટના લખી રહેશો ટાઈટી ખાઈ કે આવી જાઓ, બરાબર. હોથલ પદામણી મારા કાકાની છોકરી નહોતી, નકર આખું મને ખબર હોત ઇતિહાસ. તમે ટ્રાય કરતા રહ્યો, તમને પણ એક દી સફળતા મળશે. શેની સફળતા મળશે એ ભાઈને? એમનામય લવવતી થાતું કૃષ્ણાબેન, જેમ કંઈ બોલવાનું ટેલેન્ટ હોય જોઈએ. જેસલ ઝંખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. હા, ધરાવીને ધાન અને નીપજે, કુળવીને માડું ના હોય, જેસલ ઝંખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય, એવું કે, બરાબર. કે જેવી ધરા હોય ને એની અંદર જેવા બીજ રોપાય એવું ઝાડ અને એવું વૃક્ષ પેદા થાય, બરાબર. ના સોરી નહીં ભાઈ જયવીરભાઈ, પણ કોમેન્ટ બંધ કરો ને વાત પૂરી કરો. વાત સાંભળવા બેઠો છું. તું હુઈ જા, ઘરે જઈને તું હુઈ જા, જાતો હાલ તો તાર બૈરું રાહ જોતું છે, ચાલતો મારું હાડું તેમાં. એમને વિડીયોમાં વ્યૂ નથી આવતા એના માટે. ઓકે, એવું છે. સાડી વેચાઈ ગઈ બેન? યસ, સાડી વેચાઈ ગઈ. બહુ બધા ઇતિહાસો છે, કાઠિયાવાડથી લઈ કચ્છ, હાલાર, સોરઠ, વોરઠ, પંચાળ, બધામાં ભરેલા પડેલા છે. જેને સાંભળવાની ઈચ્છા છે એ લોકો સાંભળે છે, આજે પણ વાંચે છે, આજે પણ ગમે એટલું કહે ને કે અપડેટ થઈ ગયું તો પણ. આ સિદ્ધરાજ એવું કહે છે, અરે એ રણિયો લોહી પીવે છે, જો ને મારું ભાઈ કમ ફ્રેન્ડ વધુ છે, એટલે નવરીનો મારી ટાંગ ખેંચે છે. કમેન્ટ બંધ કરી દો. તેમના દીકરાનો પણ ઇતિહાસ છે મસ્ત. તો જેસલ ઝંખરા એટલે કે આ જેસલ જાડેજા ઈ જ ને, કે બીજા કોઈ? જેસલ ઝંખરા નીપજે જેની માં હોથલ પદમણી હોય, બરાબર. લગભગ 99% તો ઈ જ છે. પછી તો કદાચ બની શકે આમાં તો. જય સોનભાઈમાં જય સોમનાથ. મઢડા જવાનું છે, ભગુડા જવાનું છે, બગદાણા જવાનું છે, સોમનાથ જવાનું છે, દ્વારિકા જવાનું છે, નાગેશ્વર મહાદેવના દર્શને જવાનું છે. સીતા માતાની એક ઇમોશન વાત કરો ને એમ. અલિયા ભાઈ શું છે આ સીતા માતાજીની ઇમોશનલ? સીતા માતાજીનું તો આજીવન ઇમોશનલ જ રહ્યું, મને તો એવું લાગે. મને સીતા માતાની વાત ઇમોશનલ નથી ખબર, પણ મને એના ઇમોશન સાથે હું જોડાઈ શકું. મને એમ થાય કે કેવું હશે, એમ કે એને પ્રેગ્નન્સીની ખબર પડી હશે, એના ટ્વિન્સ બેબી છે એ ખબર પડી હશે, કે એટલે મેં એના 2 જુડવા બાળક છે, લવકુશ પોતે 2 દીકરાની માતા બનવાની છે. ત્યારે અત્યારે કેમ ડોક્ટરો જોતા, એમ ત્યારે જ્યોતિષો કહેતા, બરાબર. કારણ કે સીતા માતાજી જયારે ગર્ભવતી હતા ને ત્યારે એના 3 સાસુમાં યાત્રા ઉપર હતા, પોતે યાત્રા ઉપર હતા. ને યાત્રા દરમિયાન મા કૌશલ્યાને એ ઋષિમુનિઓ કહે છે કે એને પૂછ્યું કે અમારે રઘુકુળને ભાવિ સંતાનો ક્યારે મળશે? તો કહે છે કે તમારી મોટી પુત્રવધુ સીતાજી અત્યારે ગર્ભવતી છે. તો એને ખબર પડી હશે. ખબર પડ્યા પછી જયારે એને આ સામનો કર્યો હશે કે પ્રજાઓની નિંદાઓનો,
કે રાવણના ઘરે 10 મહિના રહીને આવી એ સ્ત્રી થોડી પવિત્ર હોય, રાવણ થોડી એને છોડી હશે, અને વનમાં કે અગ્નિ પરીક્ષા આપી આપણે થોડી જોઈ હશે. તો આ બધી વાતો જ્યારે એના મન સુધી પહોંચી છે ત્યારે એની જે અંદરની ખુશીઓ હશે એ કેવી પરિવર્તિત થઈ ગઈ છે. હું જ છું કે હું તો કોઈ સામાન્ય સ્ત્રી છું હા, અને હું તો બેફામ જીવન જીવું છું, મને ગમે એમ જીવું છું, મને ગમે ત્યારે ઉઠું છું, જીમ કરું છું, બેફામ બોલું છું, મોજ આવે કપડાં પહેરું છું, મોજ આવે એમ જીવન જીવું છું. તો સ્વાભાવિક મારી વાતો થતી હોય, પણ એમાંય કોઈ ખોટી વાત થઈ હોય તો સ્વાભાવિક છે. હું આટલી બધી સ્ટ્રોંગ લેડી છું છતાંય મનમાં ક્યારેક એમ થાય કે કેવી દુનિયા એ આપણે એને ખબર જ છે કે આપણે એવું કાંઈ નથી, તો પણ લોકો કેવી ભેળે ભેળે વાતો કરે. તો સતી સીતાજી તો હાવ પવિત્ર હતા, એને કેવું થયું છે મનમાં. પોતે રાજરાણી હતા, રાજપુત્રી હતા, રાજપત્ની હતી, પોતે રાજાની પુત્રી હતી, રાજાની પુત્ર વધુ હતી, અને આટલી વિશાળ હૃદયની અને પોતે આટલી મોટી જગતમાતા હતી. પણ પોતાને કેવું થયું છે કે જેને 10 મહિના પોતે એકલા એક જ વૃક્ષ નીચે બેઠતીને ગયા બેઠા બેઠા પેલું કર્યું છે, તો પણ એને આવું સાંભળવા મળ્યું એમ કે આ પ્રજા કેટલી નિર્દય ને નિર્લજ હશે કે પોતે પોતાની રાજરાણી છે, પોતાની રાણી છે, એને 2 દીકરાને સંતાનવતી થવાની છે, તો એને આવા મેણા માર્યા અને પોતાના પતિને કીધું કે તમારે આ વસ્તુનો સામનો ન કરવો પડે એટલા માટે મને વન છોડી આવો. રામે નથી કાઢી મૂક્યા, એ રામાયણમાં દર્શાવેલું છે. તુલસીદાસ ચરિત્ર રામાયણ વાંચજો એની બધાની અંદર કે સીતાજીએ પોતાના પતિ ઉપર કોઈ આક્ષેપ ન લાગે, પોતાના પતિનું જે રામ રાજ્ય સ્થાપિત કર્યું તો એની ઉપર કોઈ કલંક ન લાગે, એટલા માટે માતાજીએ કીધું હતું કે મારે હું આ મેણાનો સામનો કરી લઈશ પણ તમારે નથી કરવો એમ. અને એવું જો ખરેખર રામે કાઢી મૂક્યા હોત ને તો રામ તો રાજા હતા, અને એ વખતે તો 4 રાણીનો રિવાજ હતો. એના પિતાશ્રી 3 રાણી હતી જ ને, તો રામે લગ્ન નથી કર્યા, રામે લગ્ન નથી કર્યા. અને રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે બાજુમાં સીતાજીની પ્રતિમા બેસાડી છે, સુવર્ણ પ્રતિમા. આ આપણે બધા જોયું છે ને સાંભળ્યું છે. ખરેખર રામને સીતાજી પ્રત્યે આવું કંઈ હોત તો એને કાઢી મૂકીને તરત 2-3 રાણી ન લઈ આવે. પણ રામે વચન આપેલું હતું સીતાજીને કે અમારા કુળમાં તો 4 રાણીનો રિવાજ છે, પણ મારા જીવનમાં તમે એક જ રહેશો. એટલા માટે એટલે આ પતિને દુઃખ અંદરથી સહન ન કરવું પડે, એને પણ આ મેણા ટોણાનો પ્રજાજનોના મેણાનો સામનો ન કરવો પડે. એટલે સીતાજી પોતે અલગ થયા છે. પણ એ કરુણ દિવસ મને એમ આમ મહેસૂસ થાય કે જ્યારે રામને છોડીને પોતાનું રાજ્ય છોડીને અને વનમાં જતા હશે બે સંતાનોને પેટમાં લઈ, તો એને કેવું લાગ્યું છે મનમાં. આપણે છીએ કે હરખે આપણને મળવા મોકલતા હોય તો આપણને વાંધો ન આવે, એમ મજા આવે કે હાલો ભાઈ આપણે જવાનું છે, મળવા જવાનું છે. પણ ઘરમાં 5 વ્યક્તિ હોય, એમાં 2 વ્યક્તિએ હા પાડી હોય, 3 વ્યક્તિના મન કચવાતા હોય તો આપણને મનમાં દીકરી ખુશ થઈને ન જઈએ કે એમ કે મારા સાસુને ગમતું નહોતું, પરાયણે આવી છું અને આમ તેમને કેટલા મનમાં વિચાર આવે. તો સીતાજીને કેટલા બધા વિચાર આવ્યા છે એવું બધું મન થાય. હું સીતાજીને દુઃખ સાથે ઘણી વાર જોડાવાની કોશિશ કરું કે ધારત તો એમ કહી દેત ને કે ભાઈ હું કરવાના વનમાં જાઉં, ભાઈ મારી સાથે ક્યાં એવા કોઈ વચન વાયદા થયા હશે. પણ પોતે ઉઘાડા પગે સીધા નીકળી જ પડે. એને ખબર એને કીધું તું હતું ને ભગવાન રામે કે ત્યાં તારે જંગલમાં કાંકરા જળ ઝાખરા કાંટા એની વચ્ચે તારે હાલવાનું રહેશે, તું એટલા બધા વર્ષો સુધી ચાલી શકીશ. તો એ ચાલ્યા. એને રસોઈ બનાવી, કેટલી બધી દાસીઓ રસોઈ બનાવવાળી હતી, પણ પોતે રસોઈ બનાવી, પોતે ચૂલો પ્રગટાયો. સામાન્ય સ્ત્રીની જેમ સામાન્ય જીવન જીવન આ જીવન જીવાય એમ. લગ્ન કરીને આવ્યા ત્યાંથી લઈને છેક મૈરા ધરતીમાં સમાણા ત્યાં સુધી. કહેવાનો અર્થ એવો છે કે આપણે કોઈ આવી હોય ને ધારદાર સ્ત્રી હોય ને એની સાથે આપણે ખાલી એને ધારદાર રીતે જોતા હોઈએ છીએ, અને એના દુઃખ સાથે જોડાઈ જાય ને તો એ હાવ સામાન્ય જ લાગે. મને સામાન્ય જ લાગે. સીતાજી હોય, દ્રૌપદીજી હોય, કોઈ પણ એવી સતી નારી હોય તો મને સામાન્ય લાગે. કારણ કે દ્રૌપદીની અંદર મેં પણ એ ફીલ કર્યું કે એને પણ જો એવું જ કર્યું ને એમ કે 13 વર્ષ સુધી પોતાના સંતાનોને મોકલી દીધા એના પાંચાળમાં એના પપ્પાના ઘરે, અને પોતે પણ આવી રીતે જ વન ભટકા. બરાબર. તો આવી બધું જ્યારે જોઈએ ને તો આપણે બહુ મોટી રાજકુમારી હોય ને એ પણ સામાન્ય સ્ત્રી જેવું જીવન જીવીને ગઈ છે. તો આપણે સામાન્ય સ્ત્રી થઈ નહીં તો આપણે એવું જીવન નથી જીવી શકતા. ગુડ નાઇટ સતીસિંહ. હાય કૃષ્ણા પટેલ. હાય રોહિલ પટલાણી. બેન પટેલ સમાજ કેમ ખાલી ઉમિયા માતાજીને પૂજે છે એનો કંઈ ઇતિહાસ ખરો? એ મને નથી ખબર ભાઈ. અને પટેલ સમાજ ખાલી ઉમિયા માતાજીને કંઈ પૂછતો નથી. અમારા લેવા પાટીદાર સમાજ છે મોટા ભાગે ખોડિયાર માતાજી છે એના કુળદેવી, પણ સહાયક દેવી છે, ઉમિયા માતાજી હોય, કોઈને કાળિકા માતાજી હોય, બધાના અલગ અલગ કુળદેવી હોય. પણ મોટા ભાગે કડવા પાટીદાર સમાજ ઉમિયા માતાજીને પૂજે છે, લેવા પાટીદાર સમાજ ખોડિયાર માતાજીને પૂજે છે. પણ માતાજી બધા સરવાળા એક જ છે. જો આ સમજી જાય ને તો કાંઈ પ્રોબ્લેમ જ નથી. બરાબર. હું સુરત આવું કાલ તમારા સિટીમાં પધારો ભાઈ. જય માતાજી. જય સ્વામિનારાયણ. હરેશભાઈ કેમ છો? એટલે આમને મેં તો મજાક મસ્તીને લાઈવ કર્યું હતું, સત્સંગ જેવું થઈ ગયું. ક્યાં જેસલ તોરલ ઓઢોજામ હોથલ પદામણી સીતાજી. ઓહો હો. જવાબ આપજો બેન એબી પર. ઓકે. શું કામ છે? હાય હિના. સીતા માતા કેટલા બેનું હતા? 4 બેનું દર્શાવે છે. પણ સીતા માતાજી તો ધરતીમાંથી કહે છે કે ઓલા થયેલા હતા, પણ સીતા માતાની 2 બેનું હતા અને એના કાકાની દીકરી 2 હતા. બરાબર. શ્રુતકીર્તિ અને માંડવી એ 2 એના કાકાની દીકરી હતા. ઉર્મિલા અને સીતાજી 2 લગભગ સગા બેનું હતા. આવું કંઈક છે.
તમે કઈ સોસાયટીમાં રહ્યો છો બેન? સુરતમાં. મોટા વરાછા રહું છું. બધું હમણાં લખીને મોકલી દઉં. ખમો મૂંગા ફિલ્મ જેવું લાગે છે એવું છે. આજે મજા કરાવી બહુ લાવ્યું ને. થેન્ક યુ. તમારા કુળદેવી અને સહાયક દેવી, અમારા કુળદેવી ખોડિયાર માતાજી છે. સહાયક દેવી નહીં, આ તો ઘણા કે કુળદેવી બીજા હોય, પછી એના સહાયક દેવી રૂપે ખોડિયાર માતાજી બિરાજમાન હોય મઢમાં. વરસાદ છે સુરતમાં? ના, અત્યારે વરસાદ નથી. જય સ્વામિનારાયણ. રામવાળાની વાત કરું. હા. મેં મારા ક્રિશ પૂર્વ પેટમાં હતો ને ત્યારે રામવાળાને બહુ સાંભળ્યા છું. હક માટે લડવાનું જો કોઈ શીખવવું હોય ને તો રામવાળાને સાંભળવું. બરાબર. રામવાળા છે, જોગીદાસ ખુમાણ છે. પણ અત્યારના સમયમાં તો રામચંદ્રના બેન વિશે બે વાત કહ્યો. ભગવાન રામચંદ્રના બેન છે એ મને ખબર છે, પણ એના વિશે મને કંઈ ખબર નથી. બરાબર. એના વિશે મેં નથી વાંચ્યું કે સાંભળ્યું. જય વીર માંગડાવાળા. આવો કમલેશભાઈ. એલા યાર, તમે તો મને લાગે છે કે સાહિત્ય કલાકારને કલાકાર બનાવીને જ છોડશો. કંઈક તો બક્ષી ગયો મને. માય ગાઈડન્સ. યુ આર સો બ્યુટીફુલ. થેન્ક યુ. આવો રાપર બાજુ. રાપર આવીને શું કરશું? હાલો, આ 300 લોકો સાંભળે છે. કંઈક નવી વાત કરીએ. સરસ મજાની કંઈક. ગળધરા ખોડિયારમાંનો ઇતિહાસ થોડોક ટૂંકમાં. રણજીત, મારા ખાતામાં 10,000 રૂપિયા નાખી દે તો હાલ તો હું બધા ઇતિહાસો ટૂંકમાં નહીં, ઝાઝા લાંબા કહી દઉં. ધારી અમરેલી ધ્રુજતા ખાંભા થરથર થાય, ભાઈકા ગાયકવાડી ગામ રોંઢા દિવસે રામડે. આવો છે. જનકને એક જ દીકરી જાનવી. જનક રાજાને એક જ દીકરી જાનવી. એમના ભાઈની દીકરીઓ છે. એ મને ખબર છે એટલી થોડી ઘણી. કીધું તો ખરું. તમે રાખોલિયા છો તો શું તમારા કુલદેવીનું મંદિર ચાવંડમાં છે? હા, ચાવંડ અમારા કુલદેવી માતાજીનું મંદિર છે. ખારી પણ જાય છે અમારા ભાઈઓ બધા. અને હું જાઉં છું શાકપુર ખોડિયાર, જે આપણે દામનગર પાસે, વાવડી પાસે આવેલું છે. શાંતિ રાખો, બધાની ફરમાઈશ લેવામાં આવશે. બસ રાજભા. ઓ માય ગોડ. સીતાજીના સ્વામી તમને. રણજી, તને હું થયું ભાઈ આજે? કઈ નવીન છે? વૈરાગ્ય લાગ્યો છે? મને તો જયારે ગોરખ આશ્રમમાં જાઉં ને, જયારે સેનાથ બાપુના આશ્રમમાં, અને જયારે ધૂણો જોઉં ને સીપીઓ ભરાવેલો, ત્યારે મને વૈરાગ્ય લાગી જાય. ઘડીક વાર એમ થાય કે હું સંસારમાં છું ને, એવો વૈરાગ્ય જાગે. રશ્મિને પૂછે. રશ્મિ એમ કે હવે તું અંદર ન ઉતરી જતી બેન. એમ હું કહું કેવું? કે કોઈ એવી જગ્યાએ જાઉં એટલે તમારું મન સ્થિર થઈ જાય. હું જ્યારે જુનાગઢ ગોરખ આશ્રમમાં જાઉં ને, અને જ્યારે ધૂણો જોઉં ને ગોરખનાથ, અને ત્યાં જાઉં એટલે બધી માયા છે ને તમારી આમ આઘી થઈ જાય. તમને સંસાર ખારો લાગવા મળે. એમાંથી મને છે ને અમર માતાજીનો ઇતિહાસ દેખાય એમ કે સદદેવીદાસ અમરદેવીદાસ જ્યારે અમરમાં જ્યારે પાદરમાં જ ઉતરી ગયા અને પાદરમાં વાળ શીખે કાપીને આપી દીધા એના ઘરવાળાને, ત્યારે એને આવો જ વૈરાગ્ય જાગ્યો હશે. સંસાર પ્રત્યે એને આવી જ નફરત થઈ હશે. પણ અત્યારના સમયમાં મારું એવું માનવું છે કે સંન્યાસી કરતાં સંસારી રહેવું વધારે સારું છે. હું તો હકીકત કહું છું. હું નથી કહેતી બધા સંન્યાસીઓ ખરાબ છે, પણ આ સમયમાં તમે જેમ કેમ એક પારિવારિક સ્ત્રી પોતાની જાતને આજીવન પુરવાર કર્યા કરે, એમ અત્યારે સંન્યાસીઓનું થઈ ગયું છે કે લંપટી સાધુઓની અંદર જે હારા સંન્યાસીઓ અને સાધુઓ છે ને દબાઈ ગયા છે. એ પોતાનું કહે ને કે એની અંદરની રહેલું સાધુત્વ અને સુરાતન, આ બધી વસ્તુ દબાઈ છે ક્યાંક ને ક્યાંક. બેન, તમને એટલું જ્ઞાન કોની પાસેથી મળ્યું? પપ્પા પાસેથી. એટલે પપ્પા અમારા પરમ ગુરુ, એની પાસેથી બધું. નવરાત્રિ રમવા ક્યાં જશો? પહેલાં તો સોસાયટી હોય, પછી જોઈએ છે ભાઈબંધ મિત્રો વારે કદાચ 2-3 વાર બહાર જશું. હવે ભક્તિ જ કરવાની થાય છે. બહુ માથા ભટકાવ્યા, પણ રૂપિયાની દોડ છે. રૂપિયા થયા પછી પણ મનની શાંતિ નથી. એટલે હવે મનની શાંતિ લેવી છે. તો તારા બાપાના બાવાવાળા છે. બરાબર? તમારા બાપુના બાપુ બાવાવાળા છે. તો બાવાવાળાએ આવી રીતે જ ભગવો લઈ લીધો હતો ને, હાથમાં બેરખો લઈ લીધો હતો ને. તો આપણે એના સંતાનો છે. લઈ લો હાથમાં બેરખો. ધૂણી રે દેખાવી બે લીતા અમે તારા નામની. ખરેખર. પણ એની કરતા રણજી સંસાર હારો છે યાર. તીધા તલવાર તાણી લેશે પણ માળા ન લેતો, કારણ કે સંસાર તને જીતવા નહીં દે. ભક્તિનો માર્ગ તો પ્રેમી જેવો છે કે તમે પ્રેમમાં કેમ પાર ન ઉતરી શકો, એમ ભક્તિમાં તમે પાર ન ઉતરી શકો. કારણ કે આ દુનિયા છે ને પ્રેમીઓને ભક્તિ કરતા ભક્તોને બધાને ગાંડા જ ગણ્યા હશે. જો આ વસ્તુ સહન કરવાની તેવડ હોય તો ભક્તિ કરવી. બાકી મારું એવું માનવું છે ભક્તિ કરવી ને એમ કરતા સંસારી રહેવું સારું. સંસારમાં રહીને ભક્તિ કરવી સારી. બાકી સંન્યાસ ધારણ કરવો બહુ એટલે બહુ કપરો છે અત્યારે. પાઘડિયું 50, એમાં આટાળી એકે ની ઘોડો ની એ હવાર મેં તો મીટે ન ભાડ્યો માંગડો. આ મોજા બેન, તમારું ને તમારી બેનનું નામ કાંઈ જ એમ જ જોડાયું છે. તમારું ને તમારી બેનનું નામ કાંઈક એમ જ જોડાયું છે. એટલે 11-13 એટલે ભાઈ તું મને વારે ટાઈમ કેમ કહેશો નીલા?
તાર મારા કાકાને કાલ રજા છે નરેશને, એટલે મેં લાઈ મોઢા ઉધી રાખ્યું છે. પણ આ દુનિયા બેરખો લેવા દે એમ નથી, ના છૂટકે ધોકો લેવરાય એમ છે. કીધું તો ખરું, તલવાર લઈ લેજો, તું કાઠી છો, બરાબર, શોખ છે તને, એવું માન લેજે કે લોકશાહી નથી. એવું ક્યારેક આવે ને હુરાતન ત્યારે, બાકી એ હુરાતનને ભક્તિમાં ન પરિવર્તિત કરતો, કારણ કે ભક્તિનો પંથ તો બહુ કપરો છે ભાઈ. કારણ કે આમાં તો તમને જામીન મળે, તમે પેરલ પહેરે છૂટો, ઓલામાં તમને જામીન ન મળે, છૂટવા ન દે તમને આ લોકો. આ કેમ મને થોડું ઘણું ખબર જ નથી, ફરમાઈશ ઉપર ફરમાઈશ ઠોકતા એને જેવું થાય. તમે ભક્તિમાં પડો એટલે તમારી કસોટીઓ ચાલુ થાય, અને ભક્તિની કસોટીઓમાંથી તો ભાગ્ય કોઈ નરસિંહ મહેતા હોય ભાઈ કે ઠેઠ સુધી હોહરવા નીકળે. હા, ભક્તિ કરો એટલે દુઃખ સહન કરવાની ટેવ પાડવી પડે. અને આ મોબાઈલ યુગમાં તમે ભક્તિ કરી જ ન શકો યાર, કોઈ કારણસર કરી જ ન શકો. કારણ કે અત્યારે જો ભગવાને કીધું છે કે કાળીકાળમાં કોઈ મને એક જ સેકન્ડ માટે જો સાચા દિલથી સ્થિર મગજથી મને યાદ કરશે ને તો પ્રત્યક્ષ દર્શન આપીશ, એમ તરત પ્રગટ થઈશ. પણ એ ન ભેગું થાય. ભક્તિ તો થાય એમ નથી, પણ એની વાતોથી મનને તો શાંતિ મળે. હા, વાતોથી મનને શાંતિ મળે, બરાબર. અને હજી તો આપણે બહુ લાંબુ ખેલવાનું છે, એમને ભગવાન થોડા આવશે અહીંયા. પહેલા તો ઋષિમુનિઓ હતા કે જે યજ્ઞને સાચા મનથી ભગવાનને યાદ કરતા તરત ને તરત હાજર થતા. અત્યારે કોઈ એવું દેખાય છે તમને કે સાચા મનથી યાદ કરતું હોય એવું? ક્યાંક ને ક્યાંક કોઈને પબ્લિસિટી જોઈ છે, કોઈને લાઇમલાઇટમાં રહેવું છે, કોઈને પોતાનું નામ ના વધારવી છે, કોઈને મને તો એ થાય છે કે આજકાલ તો સંન્યાસીની જમાતમાં તે અત્યારે એક હોડ લાગી છે, હોડ લાગી છે કે હું મોટો સાધુ છું એમ. સાધુના તો કોઈ કહે ને કે એની કોઈ કાસ્ટ ન હોય, સાધુ તો ચલતા ભેલાય એમ. કાઠી એન્ડ ગરાસિયામાં શું ફરક હોય? કોઈ રાજપૂત તો જણાવજો. કાઠી ને ગરાસિયામાં શું ફરક હોય? મને તો જો કે બહુ જ દેખાણો હશે, પણ હું આમાં બધું વિસ્તારથી નહીં કહી શકું. વળી તમને કોઈકને એવું લાગશે કે આ કૃષ્ણાબેને કેવું કહી દીધું. સત્ય મારે તમે જીરવી નહીં શકો અને ખોટું હું બોલી નહીં શકું, એવું થાય. આ નામ લેવાનો પણ ટાઈમ નહીં હોય કોઈ પાસે. હા, હાય મેં એમ સુઈ જાવ, હવે નીંદર નથી આવતી. સવારે કેટલા વાગે જાગો છો? કાલે તો રજા છે જીમમાં, આનંદ ચૌદસ ગણેશ વિસર્જનની, તો કાલે ન જવાનું. હસબન્ડને પણ રજા છે, અને આજે હું બપોરે સુઈ ગઈ હતી, તો અત્યારે નીંદર આવતી નથી. બેન શાકપુર પાસે નાના રાજકોટ આવ્યા, ઈ શાકપુર ને હા ઈ નાના રાજકોટ પાસે આવે, ઈ શાકપુર. તમારા પાસે ભગવાન આવશે, ભગવાન આવે કે ન આવે યાર, પણ મોત ખરાબ ન હોવું જોઈએ બસ, બરાબર. મને તો ક્યારેક ક્યારેક આ અંદરથી આત્મા કાપી જાય છે જ્યારે જ્યારે આ બધાનો સામૂહિક રેપનો વાત આવે, કે ક્યારેક એમ થાય ને કે આવી રીતે એનું થઈ એમ થાય કે ભાઈ મોત સનાતન સત્ય છે, પણ એ આવે તો બહુ રૂડું આવવું જોઈએ, બસ બીજું કંઈ નહીં. દરેક વ્યક્તિની અંદર ક્યાંક ને ક્યાંક ભગવાનનો વાસ છે. મારા ભેરુમાં મને ક્યાંક ને ક્યાંક ભગવાન દેખાય. અરે વાહ, હાલો ભેરું ગામડેથી. ગામડે જવાનું જ નીલા, બોલો. ફરક સાચું લોહી હોય એ જીરવી જ જાય. સાચું લોહી હોય એ જીરવી શકે, પણ આમાં અત્યારે તમને ખબર છે ને ભેળસેળિયું લોહી બહુ થઈ ગયું છે. ભેળસેળિયું એટલે કોઈ મા ઉપર હું આક્ષેપ નથી કરતી. ભેળસેળિયું એટલા માટે કહું છું કે એક તાહળીએ 13 જમશે, એ જમવા મળ્યા છે ને એટલે વિચારવાણીમાં ફરક આવી ગયો છે, બરાબર. દેવાય પંડિતે કીધેલું હતું કે એક કળિયુગમાં 13 તાહળીએ એક તાહળીએ 13 જમશે, એટલે કે જ્યાં જુઓ અહીંયા પાણીપુરીની લારી છે એમાં બધા ફરતા ફરતા. હમણાં એક અમારે પટેલ સમાજની દીકરીના લગ્ન થયા, બરાબર. અને અમે બધા ચર્ચા કરતા હતા કે હમણાં એના લગ્ન ડિક્લેર ન કર્યા, એને એના પતિના ચહેરો નથી દેખાડતી, કે એને લગ્ન કેમ એટલા બધા છાના છૂપા કર્યા, કોણ હશે એનો પતિ, વગેરે વગેરે વાતો થતી હતી. પણ અમે એક વસ્તુ એમાં કીધી કે તમે વિચાર તો કરો, પાટીદાર સમાજની દીકરીના લગ્ન થયા, પણ એમાં એક નાયત હતી. મને કોઈ નાતથી કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. એક નાયત હતી, એમાં બધી આવી ગઈ. દેવી પૂજક આવી ગઈ, પછી ગઢવી આવી ગયા, પાટીદાર આવી ગયા, પછી દરજી હતા. મેં બધું નોટ કર્યું, માર્ક કરેલું છે. મારું મગજ છે ને આમાં બહુ એમાં હાલતું હોય, આ બધું છે. તો એમાં કીધેલું હતું દેવાય પંડિતે કે કળીકાળમાં એક તાહળીએ 13 જમશે. ત્યારે કોઈ વેરવર્તાઓ નહીં રાખે, એટલે પોતાના વિચારોમાં જે સ્થિર હશે ને એ માણસ જ પોતાનું જીવન આજીવન ઓલું કરી શકશે. બાકી કળીકાળમાં આવું થશે ને ત્યારે બધા પોતપોતાનો ધર્મ ચૂકી જશે. બધા એમ આવી ગયા, હું તમે બધા, બરાબર. નકર આમ એક લક્ષી માણસ હતા, બરાબર. એક નિષ્ઠાવાન માણસો હતા કે પોતે પોતાના લક્ષ્ય ઉપર જ રહેતા કે મારા કરાય ને મારા ન કરાય, હું આનો દીકરો છું, આનું કુળ છું, આ તે. પણ અત્યારે બધા એમાં ભળી ગયા છે, એટલે એમાં કોના વખાણ કરવા? હું કાઠી, હું ગરાશા, હું પટેલ, હું બીજા કોઈ અન્ય કાસ્ટ, બધા આમાં આવી ગયા છે. મેં તો કરોડપતિની બાયુને અંદર બેફામ નાસ્તા જોયું છે, અને રોડે રખડતા હોય એ અત્યારે ખાનદાનીમાં જીવતા જોયા હશે. એટલે એ બધી વસ્તુને હવે રહેવા જ દો. ખાનદાની મનથી હોય તો જ વાત બેન, બીજું બધું પૂરું. તંગ લેજે તાણીને રાખજે મુજ પર વિશ્વાસ, હાથીની અંવાડીએ ડાબા પહોંચાડું તો જ જાણજે અશ્વની જાત. એક્ઝેક્ટલી. એટલે અમે લોકો આ ચર્ચા કરતા હતા એમ કે વિચાર કરો એમ કે એક સમય હતો કે આપણામાં ગૌઢી હું એ રીતે ઉછળી છું એટલે હું અહીંયા રજૂ કરી રહી છું. અને આ પ્લીઝ આ કોઈ વાત પર્સનલ ન લેતા કે કૃષ્ણાબેન આવી રીતે નાત જાતનો વેરભાવ કરાખ્યો, બરાબર.
આમાં હું બધા એટલે બધાને ફોલો કરું છે કે એક જ્ઞાતિના લોકો છોકરાઓને તાંગળી પણ નહીં, એક પ્લેટમાં બેન તાંગળી પણ. એટલે આજે તો પાણીપુરી ખાવા જાવ ને તો એની અંદર તમે જોજો કે બધાય તમને એટલા બધા તેજસ્વી પુરુષો અને સ્ત્રીઓ જે ઉભેલી દેખાય, અને જે આપણી બાજુમાં ઊભા રહેવા માટે તો આપણા ગોઢિયા રાજી નહોતા એવા લોકો હારે આપણે બેહીને જમીએ છીએ, બરાબર. તો મેં એ તો સારું કહેવાય, જ્ઞાતિવાદ નહીં, બધા માણસ જ્ઞાતિવાદ નથી કરતી, પણ એક આપણા બા હતા કે જે ગૌઢિયા હતા કે જે અમુક એવા માણસો આવે એને ઓસરીને કોર નો ચડવા દેતા, એ સારા જ હતા, એવું નહોતું નહોતું સારા, પણ એને એવું આડાવાડા કંઈક વડીલોએ વિચારીને જ બનાવ્યા છે હે. અને એમ અમુક હતા એનું મોઢું ન જોવા દેતા, અમુક હતા એ લોકોની અરે ભૂલે શું કે એનું એની અરે કોઈ આપણે વાત ન કરવા દેતા. તો આવું બધું કહેતા તે આપણને એવું લાગતું કે આ બા ને દાદા ને બધાની વિચાર શક્તિ બહુ ઓલી છે, નિમ્ન કક્ષાની છે, બધા એક જ સરખા હોય. પણ જેમ જેમ મને માણસોના અનુભવ થતા ગયા, બધાના હું આવી રીતે બોલતી હોય, જેમ જેમ અનુભવ થતા ગયા, જેમ જેમ મિત્રતા થઈ, જેમ જેમ એ લોકો એની જાત નાત પોતાના વિચારો વાણી બધું વાપર્યું દેખાડ્યું, ત્યારે ખબર પડી કે વાહ, ગવઢિયાએ જે આડાવાડા બાંધ્યા હતા એ બધું બરોબર જ બાંધ્યા છે. બધા પોતપોતાના કુળમાં પોતપોતાની રીતે બરોબર જ છે. એને આપણામાં ન ભળવા દેવું ને આપણે એનામાં ન ભળવું. વાત થઈ ગઈ પૂરી, બરાબર. મારી અંદર એબ હોય, સામેવાળાને દેખાતો હોય, બરાબર. જેવી રીતે સામેવાળાનો મને દેખાતો એવી રીતે. તમે કયા ધર્મ માનો છો? હું સર્વ ધર્મ માનું છું ભાઈ. એ બાબતે પાછી હું પાછી હાવટલ છું એકદમ સનાતન ધર્મમાં. દરેક દેવી દેવતાઓનું મંદિર આવ્યું છે, ત્યાં મારું માથું મસ્તક નહીં મૂવું છે, એ બાબતે હું ક્લિયર છું. હા, મારા આરાધ્ય દેવીમાં કુળદેવી ખોડિયાર. આ ભારતમાં કોક એકવાર તો દેખાડી કે લારીએ ઊભા રહીને ખાધું એમ. હા, 13 તાંગળી ખરી, પણ રોડ ઉપર નહીં હળી મળીને. ના રે ના, તમને ઘોડાનો શોખ છે, મને તલવાર ઘોડાનો બેયનો આ પહેલેથી શોખ છે. મને એવું લાગતું કે હું કંઈક અલગ આત્મા આવી ગઈ છું મારા પપ્પાને ઘરે, પણ પછી ખબર પડી કે આપણે જે ગામનું પાણી પીધું છે એ પાણીમાં જ આ બધી વસ્તુ છે. એટલે મને તો બહુ શોખ. યુ આર ડુઈંગ સોશિયલ વર્ક ફોર પીપલ. તો હું કરું છું. પેલો ધર્મ માનવતા. માનવતા ધર્મ સાચો, બધામાં હું એવું રાખું, પણ હું પોતાના ધર્મને વધારે મહત્વ આપતા હોઈએ છીએ. આપણો ધર્મ એટલે કે બીજા ધર્મને નીચો દેખાડીને આપણા ધર્મને ઉપર રાખવાની એનો કોઈ મતલબ નથી, પણ આ આપણા ધર્મની હાનિ થાય એ સહન ન થાય. આ લોહીના ગુણ હોય પાછા. જેમ મારા દાદાને દાદીને હું દાદીને બહુ પ્રેમ કરું છું, દાદાને મને ક્યારેક યાદ કરવાનું મન થાય છે, પણ મારા દાદાને કોઈ કાંઈક કીધું હોય તો એ લોહી ઉકળી જાય. આ પાછા દાદાના લોહીના ગુણ આપણા શરીરમાં એવો એ હોય, બરાબર. ભૂજ ક્યારે આવીશ. કૃષ્ણાબેન, તમારી 100% વાત સાચી છે, પણ તમારી સાથે મેં ઘણી વાર ફોટા જોયા છે. તમારી સાથે શ્રદ્ધા ઇટાલિયા કરીને છે છોકરી છે, એને કહો એના ઘરે એને 3 છોકરાની જિંદગી બગાડી છે, અને તમે એને કંઈ કહો કે એને. જનકભાઈ કેવડિયા, મને મારી સાથે જોડાતી બધી છોકરીઓ મને ફેન્સ હોય મારી, અને ફોટા પાડતી હોય, વિડીયો બનાવતી હોય, પણ હું એના કોઈના જે અંગત જીવનમાં ડોક્યા ન કરતી હોય. હા, મને વાતો મળતી હોય, પણ એ મારે એને સમજાવવાની ફરજ હોય. કોઈ પણ છોકરીઓને સમજવું હોય તો મનથી. મેં કેટલી વાર કીધું છે કે અહીંયા ન સમજે એ કોઈના કઈએ ન સમજે. મારી ફરજ તો મેં બજાવી જ દીધી હોય કે આ વસ્તુ કરાય ને આ વસ્તુ ન કરાય, આ વસ્તુ તે કરી એ ગલત છે. પછી એને માનવું ન માનવું એ પોતાની ઈચ્છાની વાત હોય, બરાબર. એ મારી વાત ન હોય. આરબી મેકઓવર, હાય બિંદિયા, બરાબર. એટલે આમાં કોઈ છોકરીનું નામ લખીને તમારે કંઈ કહેવાની જરૂર નથી. એની સાથે જે દુર્ઘટનાઓ ઘટી હોય એ કોઈ કારણસર ઘટી હોય. બની શકે કે બધામાં એ જવાબદાર ન હોય, અમુકમાં સામેવાળો પક્ષે જવાબદાર હોય, પણ એને જે ભૂલો કરી છે એ મૂળમાં થયેલી હોય. એ ભૂલોની ઉપર મેં ફોકસ કરાવ્યું હોય ને એ વાત ઉપર મેં વાત કરી જ લીધી હોય. તમારે મને કેવી ન પડે. એક વાત સાંભળવી છે, મળશે સાંભળવા. હા, બોલો, હાલો. તમારી જ ફરમાઈશ લેવાય છે ભાઈ આરજે. રાઈટ સિસ્ટર. કાલે ડાન્સ સારો કર્યો. હા, કાલે ભાઈબંધ દોસ્તો બધા મળ્યા હતા, ભેગા થયા હતા, અને ભગવાન ગણપતિની નગરયાત્રા કાઢી હતી. અને અમારા સુધીરભાઈનો બહુ ફોર્સ હતો કે બેન આવવાનું જ છે. તો આવી રીતે જાહેરમાં તો ક્યારેક જ નીકળતા હોય. તો કાલે દોસ્તો હતા, મજા આવી. થોડીક વાર ઠુમકા લગાવ્યા અમે. અમારી કમેન્ટ નહીં દેખાય. બોલો બોલો, શું તમારી કમેન્ટ છે? હાય ગોલું મોલું દીદી, કેમ છો? મજા મજા. તો અશ્વની સવારી કરવા કાઠિયાવાડમાં ભૂલા પડો. આ વખતે જવાનું છે. મારા હસબન્ડના ફ્રેન્ડ છે જીરા, સિમરન જીરા, તો એમણે બહુ બધી વાર કેવડાવ્યું છે. બિચારા અમને સ્પેશિયલ મળવા મામાને ઘરે આવ્યા હતા, તો ત્યાં એ લોકોને 2 ઘોડા છે, તો જાશું. દી વાલ્મીકી વિશે બોલો. દી વાલિયા લૂંટારા વાલ્મીકી, ભગવાન વાલ્મીકી. આમ તો એ ભગવાન વાલ્મીકી જ કહેવાય. રામાયણનો એટલો મોટો ગ્રંથ રચ્યો છે એમણે. જય માતાજી. જયદીપભાઈ વાળા, કેમ છો? જોગીદાસ બાપુ અને કૃષ્ણકુમારસિંહજીની દુશ્મની અને ખાનદાનીની વાત સાંભળવી છે. ઓહ માય ગોડ. જોગીદાસ બાપુ એની દુશ્મની ખાલી કહેવાની હતી. મને તો લાગ્યું જ નહીં એની વાર્તામાંથી કે એની વાત ઉપરથી. કારણ કે 1815ના ધણી હોય એ કૃષ્ણકુમારસિંહ મહારાજ જ્યારે હાદા બાપુ ખુમાણ, એટલે કે જોગીદાસ બાપુના બાપુ પાછા થાય તો સાવરકુંડ લાવીને અને હરાવે છે.
એના બાપાનું, અહીંથી પોતાના રાણીને મૂકવા ઠેઠ જોગીદાસ બાપુ એના પાદરમાં જાય છે મૂકવા, તો એ બારવટું વાળવાનું ક્યારેય વિચારતા નથી. આ ખાનદાનીમાં આ દુશ્મની ખાનદાની હતી, બરાબર. આ દુશ્મનીઓ ખાનદાની હતી કે આનું પ્રાણ હતું આપણે જોગીદાસ બાપુનું કે કુંડલા તો હું લેશ જ એમ, કુંડલાનો ગરાસ તો હું જ લે એમ, મારે કુંડલા જ ખપે, બીજા એક પણ ગામ નહીં. ઘણા બધા ગામ દેવાની એને કીધી હતી કે તું ગમે ગામ માંગી લે એમ, પણ કુંડલા નહીં. અને બાપુ એમ કીધું કે ખપે તો કુંડલા જ ખપે એમ. પણ આજે જ્યારે હું જોઉં ને કે અત્યારે આપણે વિડીયો એક જોયો હતો કે જેમાં જોગીદાસ બાપુને આંબાડીનું કે જે એનું જે ઘર છે એ બહુ જર્જરિત થઈ ગયેલું છે એમ. તો મારું એવું માનવું છે કે અત્યારે અમારી પેઢી, આવનારી પેઢીને પણ મેં આ વાત કરેલી છે, તો આવનારી પેઢીને પણ જોગીદાસ બાપુનો ઇતિહાસ સાંભળવા મળ્યો છે. તો આટલો ઉજળો ઇતિહાસ છે, તો ભલે સરકાર એની ઉપર કંઈ ઓલું ન કરતી હોય એનું સમારકામ. મારું એવું માનવું છે કે આટલો મોટો સમાજ છે, અત્યારે તો સમાજ બહુ સદ્ધર છે, પહેલા જેવું રહ્યું નથી. નકર એમ થાય કાલો પહેલા એની પાસે પૈસા નહોતા સમાજ પાસે એટલે ન કરે. અત્યારે તો એ સમાજના લોકો પટેલ સમાજ જયારે બિઝનેસ કરે છે, ઘણા બધા પૈસા વાળા છે, તો બધાએ થોડા પૈસા કાઢીને આ વસ્તુને જાળવી રાખવી જોઈએ, મારું એવું માનવું છે, બરાબર. કાઠી સમાજ વિશે મારે કંઈ બહુ બોલવાની જરૂર નથી, કારણ કે એમાં તો બહુ વિદ્વાન લોકો પડ્યા છે, હારા. કોઈ ડાયરા કરે છે, કોઈ હજી ઇતિહાસ વાગોળે છે, કોઈ સાહિત્ય કલાકારો છે, કોઈ મોટા માણસો છે. તો મારું એવું માનવું છે કે મારે તેમાં બહુ નાના મોટી વાત થઈ જાય, પણ તમે આ બધા ઇતિહાસો છે, રામવાળા બાપુનો છે, અમે લોકો ગયા હતા રામવાળુ બાપુની ડેરીએ, કાઠિયાવાડ કીધો, હા જયદીપભાઈ, તો જંગલમાં ગયા હતા બાવાવાળા બાપુને પગે લાગવા, એના મંદિરે. આ બધા મંદિરો મેં જોયા હશે. રામ બાપુને મને હજી યાદ છે કે અમે પહેલી વાર જયારે પરિક્રમા કરતા હતા અને 16 કિલોમીટર અંદર હાલવું પડે. તમે આડે રસ્તે નીકળી જાઓ તો એ 16 કિલોમીટર નહીં, સોરી 8 કિલોમીટર અંદર હાલવું પડે. 8 દૂન હોળ આવવા જવાનું એટલા 16 કિલોમીટર એડ થાય અંદર. તો મને કીધું કે અમુક માણસો આમથી નીકળી જતા હતા અને અમુક હાલીને અંદર જતા. એટલે મેં પૂછ્યું ત્યાં કોઈને કે આ લોકો કેમ આમ બધા આમ નીકળી જાય છે ને થોડા લોકો આમ જાય છે. એટલે કોઈ એમ કીધું કે રામવાળા બાપુની ડેરી છે અને અંદર ખોડિયાર માતાજીનું મંદિર છે એમ. તો ખોડિયાર માતાજી તો હૈયે હોય અને રામવાળા બાપુનો ઇતિહાસ તો બહુ સાંભળીને મોટા થયા હતા. મેં કીધું આપણે તો 16 કિલોમીટર બહુ ઠાક્યા હતા, પણ તોય એમ કીધું કે હાલો ભાઈ ઠાક્યા ભેગા ઠાક ઉતાર લેવું સુરત જઈને, પણ આપણે રામ બાપુને એ જોવા જવું છે સ્થાનક કે જ્યાં એને ગોળી મારી હતી, બરાબર, વાગી હતી. તો એ જોવા માટે ખોડિયાર માતાજીને દર્શન કરવા માટે અમે ગયા હતા અંદર. જેને ઇતિહાસ જાણવો હશે, સાંભળવો હશે, ફીલ કરવો હશે, મહેસૂસ કરવો હશે, એ લોકો આવું બધું હજી કરે જ છે મારી જેવા. મેં ઘણી વાર કીધું છે કે હું પેન્સિલ હિલ પહેરીને આ ઉંમરે પણ પેન્સિલ હિલ પહેરીને અને હું રેમ્પ ઉપર કેટ વોકિંગ કરી શકું, બરાબર. અને ઉઘાડા પગે હોત એની બધા ઇતિહાસ જાણવાની હું જીગર ધરાવી શકું, ગિરનાર ચડી શકું 5 કલાકમાં 4 કલાકમાં. તો આ મનોબળ મક્કમ હોવા જોઈએ કે તમારે ઇતિહાસ જાણવું છે, અંદરથી દેશને બહાર મોડર્ન જીવન જીવી શકો. કારણ કે અત્યારની પેઢી હારે તમારી એક રેસ જેવું થઈ ગયું છે. એની હારે કદમથી કદમ ન મિલાવતી તમને સાઈડ લાઈન કરી દે. તમે ગમે એટલા હોશિયાર હોય તો તમે ગણતરીમાં ન આવો, અને પાછળનું જીવન હાવ જીવે રાખો તો એવું થાય. આગળનું જીવન બહુ જીવે રાખો અને 15ની નોલેજ ન હોય તો આપણે સંતાનોને શું આપશું? એટલે આ બધી વસ્તુને તાલમેલ કરીને જીવન જીવવાની કોશિશ કરી છે મેં. તો આ બધી વસ્તુ મેં કરી, પણ એ મેં અહીંયા એક વાત કરી છે. કાઠી સમાજ બહુ મોટો છે, એમાં ઘણા બધા કાઠીઓ તે લાઈવ જોઈ રહ્યા છે. તો આ એક વસ્તુ કરાય કે જે ધરોહર છે, જે તમે આવનારા અમે અમારા સંતાનોને કદાચ ન આપીએ, કારણ કે અમે અમારા સંતાનોને અત્યારે સરદાર પટેલના ઇતિહાસ કહેવાની તો અત્યારે ઓલી નથી કરતા. તો તમે તો તમારા સંતાનોને આ ઇતિહાસ આપવાનો છે વારસાગત, કે તમે કોના સંતાનો છે, કોના કુળમાંથી આવો છો, તો તમારે આ વસ્તુ કરવી જોઈએ. મારું એવું માનવું છે. સમાજના કોઈ આગેવાન હોય એના સુધી આ વાત પહોંચાડવી અને કેવું કે જોગીદાસ એક જ એવા બારવટિયા હતા કે એનો ઇતિહાસ વાગોળતા ક્યારેય પણ શરમ સંકોચ ન થાય કોઈ પણ જ્ઞાતિને. અને ઘણા બધા એવા દાખલાઓ છે કે જે આજે પણ દેવાય છે. જ્યારે કોઈ રેપ થાય ત્યારે જોગીદાસ બાપુનો દાખલો લોકો દે છે, બરાબર. બાકી જોગીદાસ બાપુની વાત નીકળીને તો મને એ વાત બહુ જ એટલે બહુ ગમે કે એમની રાણીએ કીધું હતું, કૃષ્ણકુમારસિંહ મહારાજને જ્યાં મૂકવા આવ્યા ત્યારે એમની રાણીને કીધું હતું કે ભાઈ તમે કે અહીંયા રોકાઈ જાઓ, તમે અહીંયા રોકાઈ જાઓ ભાઈ, હું તમારું બારવટું પાર પડાવું. તો હું કીધું જોગીદાસ બાપુએ કે હું નથી ઈચ્છતો બેન કે તમારી વાત આડે આવીને અને મહારાજે બારવટું પાર પાડે. એ કેટલી ખાનદાની ખુમારી હશે, બરાબર. જયારે બારવટું ખેડતા હતા ત્યારે એમની દીકરીના લગ્ન પણ અહીંયા મહારાજા કરાવે છે, એમના દીકરાઓને પણ અહીંયા હાચવે હશે. આ બધો ઇતિહાસ બહુ જાણ્યા જેવો હશે, તમે જાણજો, બરાબર. કેવા ડાયલોગ છે. અત્યારે ફિલ્મોમાં રાઇટરો ડાયલોગ લખે તો પછી આપણે એ સાંભળવાનું થાય, ડબિંગ થાય, બરોબર. ત્યારના તો એ ડાયલોગ છે ભાઈ જલેબી ખાધે કઈ બારવટા ન વળે એમ. જલેબી નહોતી ખાવા દીધી, ગળ્યું નહોતું ખાવા દીધું એને માતાશ્રીએ. એટલે આવી બધી વાત છે. કોઈ દીકરીને સામું જોઈ ગયું તો એને ખબર છે કે મારી પત્નીને મારી દીકરીને દીકરાઓને અત્યારે ડુંગરાઓમાં રાત ગાળે છે, તો એને આંખમાં મરચું નાખી દીધું હતું કે મારાથી કોઈ પરસ્ત્રીનું મોઢું ન જોવાઈ જાય. એટલે આવા જે ઉજળા જીવન જીવી ગયા ને એના ઇતિહાસો અમર જ હોય, એને વાગોળવા ન પડે. એકદમ સાચી વાત છે. અત્યારની પેઢી જોડે તાલમેલ મિલાવવો પડે. મને કાલે એક મારાથી મોટી એવી સોડીએ કાકા કીધું, ઈ ટોમે ડાઈ નહોતી કરી એટલે
તે ડાઈ નહોતી કરી એટલે ટોપા ડાઈ કરીને જતો હતો. રામવાળાએ જે પટારો ભાંગી હતી હાલમાં અમારા ગામની બાજુમાં છે એક પટેલના ઘરે. અરે વાહ, તો હચવા હે, પટેલના ઘરે છે એટલે હચવા હે. કૃષ્ણા મેડમ ચંદ્રિકા છન્નપા કરીને છે, એને એમની લાઈફમાં કોઈની લાઈવમાં કોમેન્ટ નહીં કરી, એમને એક જવાબ આપી દો ને દિલથી રિક્વેસ્ટ છે મને. હું ચંદ્રિકાને ઓળખું છું, છન્નપ્પા ચંદ્રિકાને, બરાબર. અને એ બેન છે દલિત સમાજના છે, બરાબર. એમના મેં વિડીયોઝ બી જોયેલા છે. શું એમણે કમેન્ટ કરી છે જરીક બીજી વાર કરી દેશો ને બેન, કદાચ મારી વાત ચાલુ હતી એટલે નથી મને સમજાણું. કાઠી સમાજના એટલા ઇતિહાસ છે કે હજુ ઘણા ઇતિહાસ બહાર નથી આવ્યા. હા, દેવાયત બોદરનો ઇતિહાસ કાલનું રાખો ને ભાઈ, દેવાયત બોદર. હા, એનો ઇતિહાસ નીકળશે તો બહુ લાંબો થઈ જાય. સુમલદેવ પરમાર, રા નવઘણ, રા ડિયાસ, અને ત્યાંથી લઈને આપા દેવાયત બોદર ને જાહલ ને બહુ બધું લાંબુ થઈ જાય. 1 કલાક ગાઈશ તો એને ખૂટે. એટલે એ ઇતિહાસ આપણે કાલે પરમ દિવસે, બરાબર. આ તો નાની ઇતિહાસની વાતો કરી છે જે મેં સાંભળીને મોટી થઈશું, જે મેં વાંચીને મોટી થઈશું. સૌરાષ્ટ્રની રસધાર વાંચજો એકાદી વાર તો તમને કાંઈ પણ નહીં પૂછવું પડે. તમારા પોતાના ગામડાના પણ એમાં ઉલ્લેખ થયા છે. ઝવેરચંદ મેઘાણીએ જે તે સમયે વાહનોની સુવિધાઓ નહોતી ને ત્યારે હાલીને ગામડાઓ કર્યા, ખેડીને આ બધા ઇતિહાસો ભેગા કર્યા છે. દી તમે બહુ સરસ વાત કરો છો, થેન્ક યુ. હું છે ચંદ્રિકાબેનની કમેન્ટ શું છે પૂછો તો જરાક એમને ભાઈ. આંબડી ભાઈ દેવીદાસ, અમર દેવીદાસ, ઓકે. ના સાંભળાવો દેવાયત બોદરનો ઇતિહાસ થોડીક વાર, બસ હવે રહેવા દો ને યાર. પ્રેગ્નન્સી 5 મંથ વિશે થોડું કયો સિસ્ટર. તમારી પ્રેગ્નન્સી 5મો મહિનો હાલે છે તો તમારે કાંઈ નથી કરવું. અત્યારે તમારી વાત સાંભળો છો ને એવી રીતે સાંભળી રાખજો. તમારી બોલવાની સ્પીચ બહુ મસ્ત છે, થેન્ક યુ. ક્યારના કોમેન્ટ્સ કરે છે એમને તમે જોઈને કોમેન્ટમાં એટલે નહોતી કરી એવું છે, પણ મને એ બેન નથી દેખાતા. આજે તમારા બેનને લાગે સુવા નથી દેવા, કાલ રજા હશે એટલે પછી મેં લાંબાઈ દીધું લાઈવ. જલારામ બાપા માટે 1-2 લાઈન બોલો બેન. જોગી જલિયાણી ભી પાડી દીધી ભગવાનને. એવા માણસને હોતે યાદ કરવાના છે ત્યારે મારે. વીરપુર હું ગઈ હતી 2 વાર. એકવાર અમે લોકો ત્યાંથી નીકળ્યા હતા તો ત્યાંની માર્કેટમાંથી મેં પાટલી વેલણ લીધા હતા. હજી મારા ઘર ભાખરી રોટલી ઈદ બને છે એ પાટલીથી, અને મને યાદ જ છે કે પાટલી વેલણ છે એ જ અમે વીરપુરથી લીધા હતા. પણ વીરપુર અમે ગયા ને બેન, હું રા નવઘણનું ગામ આલીદર બોડીદરથી છું. હા વનિષાબેન વાઘેલા, કેવડો ભવ્ય ઇતિહાસ છે તમારા ગામ સાથે જોડાયેલો. હાય ફેન્સી, કેમ છો બેટા? ફેન્સી એક 26મી જાન્યુઆરી એક દુલ્હનને મહેંદી મૂકવાની છે હો બેકા, એટલે અત્યારે તને કહી દો તને યાદ રહી. દુલ્હન આપણી ખુશી, જે ખુશીની હગાઈની મહેંદી તે મૂકી હતી ને ખુશીને તારે મૂકવાની છે મહેંદી, અને મને પણ મૂકવાની છે. ખુશીનું કન્યાદાન હું કરવાની છું, તો મારે થોડુંક રેડી થવું છે મસ્ત. મને તમારી જોડે વાત પર્સનલમાં કરવી હોય તો ભાઈ તું તો બાપા મને મળી હોત ને ગઈ છે. હવે પર્સનલમાં શું કરવાનું છે? મેઘાણી મારા ગામમાં ભણેલા. મેઘાણીનું ચોટીલા સ્થિત ઘર મેં જોયેલું છે. ત્યાંથી અમે નીકળ્યા ત્યારે મને દેખાડ્યું હતું મારા ફ્રેન્ડે કે આ ઝવેરચંદ મેઘાણી છે તે મારા બહુ બધા પુસ્તકો વાંચ્યા છે, એમનું આ ઘર છે. એક વાત સેલૈયાની વાત લાસ્ટ, સેલૈયાની મને સેલૈયાનું યાદ કરવી બહુ ગમશે, કારણ કે નાથ સંપ્રદાયના અમારા ગુરુ ગોરખનાથ અને નાથ સંપ્રદાયના કોઈ સંત હતા જે જય ચડ્યા સગાળેશ્વર શેઠને ત્યાં, બરાબર, વાણિયાની હવેલીએ. તો ત્યાં જઈને કોકે કીધું કે એને ખબર પડી કે એને ઘરે દીકરો નથી એમ, એટલે એને કોકે મેણું માર્યું હતું સંગાવતીને. તો સંગાવતી બહુ દુઃખી હતા, રાણી સંગાવતી. તો એને આશીર્વાદ દઈને વહી આવ્યા ગોરખનાથ કે તેરે ઘર બચ્ચા હો ગયા, જા મૈયા. અહીંયા આવીને જ્યારે ખબર પડી મચ્છેન્દ્રનાથને કે એને એવું કીધું કે તે ક્યાં શેઠ સગાળશાને તો ખાલી કે કર્ણનો એ અવતાર છે, એને તો ખાલી કે સુવર્ણદાન કર્યું હતું એટલે ખાલી અન્નદાન કરવા માટે જ એને જગતમાં જન્મ લેવો પડ્યો છે, એને દીકરાનું સુખ નથી એના નસીબમાં. તો ગોરખનાથે કીધું કે હવે તો મેં વચન આપી દીધું કે તમે વચન આપ્યું છે તો તમે દીકરો બનીને જાઓ, બરાબર. તો દીકરા રૂપે એની ઘરે આવે છે, અને બધાને ખબર છે એનો ઇતિહાસ છે કે એના એવા વ્રત હોય કે સાધુને જમાડીને જમવું, પછી 15-20 દિન એલી થાય. એલી એટલે કે વરસાદની એલી થાય, ક્યાંય સાધુ સંતો કોઈ બહાર ન નીકળે, નદીઓમાં ઘોડા પૂર આવ્યા હોય ત્યારે ભગવાન એની કસોટી કરવા આવે છે કે લાય હવે કે આની કસોટી કરવા દે, કે બહુ ભક્તિ ચડી છે ને એટલે તો ભગવાન છે ને રક્તપિત્તથી લથબથ થઈને એને પોતે આવે છે, બહુ બધી માંગ કરે છે. એને લેવા ગયા, રૂના પોલમાં વીટીને એને લાવ્યા, એને નવડાવ્યા. એને એમ કીધું કે મારે આ નથી ખાવું, મારે ઓલું નથી ખાવું, હું તો માંસાહારી છું, હું તો અઘોરી છું, માંસ રાંધીને ખવડાવો. માંસ ગામમાંથી લઈ આવ્યા. જે વાણિયાની ઘરે ક્યારે માંસનું નામ નહોતું એ ગામમાંથી માંસ લઈ આવે છે. ગામના લોકોને ખબર પડે છે
કે આજે માંસ લઈ ગયા છે, તો ગામના લોકો એની પાછળ પાછળ આવે છે, બહુ હેરાન કરે છે. ભક્તિ કરવી હોય, ભક્તિની વાત થઈ હતી એટલે હું કહું છું આ વાત, કે ભક્તિ કરવી હોય ને તો આટલી કસોટીઓ આવે, ધ્યાન રાખજો. તો ત્યાં આવે પછી એ કે એ એવું કે હું આવું બીજું કે પરમાટી કે આવી રીતે નથી ખાતો એમ, હું તો એ કે માનવ માંસ ખાઉં છું. તો કે સગાળશા શેઠ અને સંગાવતી કહે છે કે કાંઈ નહીં, તમે અમારું માંસ ખાઈ લો, અમે અમારા જાતને આપી. કે નહીં, કે હું તો બાળ માંસ ખાઉં છું. વિચારો. તો એ એમ કહે છે કે બાળ માંસ ખાઉં છું, તો હવે કોકના દીકરા થોડા આપણે વધેરવા દે. અને સંગાવતી એમ કહે છે કે આવેલો અવસર ઓળખો, અને આ કોઈ સામાન્ય સાધુ નથી. સામાન્ય સાધુ ક્યારે આવી વાત કરે નહીં કે બાળ માંસ ખાવાની એમ. તો અવસરને ઓળખી અને બે પતિ પત્ની બંધાય છે. સેલૈયો ભણવા ગયો, ત્યાંથી એને લઈ આવે છે. માસ્ટરજી રોકે છે, એને કોઈ કાને વાત નાખે છે કે એનો બાપુ એને મારી નાખશે, તોય સેલૈયો જાય છે બરાબર ઘરે. તો સેલૈયાને રાંધીને ખવડાવવાનું, પણ એમાં એની કેટલી બધી ડિમાન્ડ હોય, કેટલી બધી એને મૂકી હોય શરતો, કે 16 શણગાર સજવાના પતિ પત્નીને, નવવધુનો શણગાર સજી, પછી સેલૈયાને ખાંડવાનું, આંખમાં એક આહુડું ન હોવું જોઈએ, અને જેવી રીતે બાળ જન્મીને તમે હાલડું ગાયું હતું ને એવી રીતે હાલડું ગાતા ગાતા એને ખાંડવાનું. વિચાર કરો કે કસોટીઓ કરે ને ત્યારે આવી કસોટી થાય. જે માતાને પોતાના દીકરાને, મારો સ્ત્રી છે ને તાવ આવ્યો હોય ને તો મને 4 દિનની અંદર રજી નથી આવતી. હોસ્ટેલમાંથી ફોન આવ્યો હતો એકવાર કે મમ્મી મને બાટલો ચડાવ્યો છે એમ. તો મેં કીધું તું અહીંયા આવતો રે, તું અહીંયા આવતો રે. મેં કીધું તને વીકનેસ હશે બોડીમાં. તો કેટલી મને ચિંતા રહી. 3 દી તો મને નિંદર નહોતી. નરેશ એમ કે હુઈ જાન ભાઈ, તાવ આવ્યો હશે આમ તેમ, પણ માં આવી જ હોય. માં સામાન્ય કૃષ્ણની હોય કે મારી જેવી હોય. તો એને છેલ્લે એને ખાંડવાની એટલી બધી ડિમાન્ડ હતી. તો એને ખાંડીને જ્યારે પાછો ખવડાવ્યો, માયરો છે કળાયેલ મોર. આપણે દિવાળીબેન ભૈલના સ્વરમાં આપણે હાલડું અવારનવાર સાંભળ્યું છે. તો જ્યારે એને પાછું એ માંસ એને પીરશું, ત્યારે ભગવાને ડિમાન્ડ કરી કે તારું બીજું કોઈ સંતાન નથી, કે હું એને જોતો જોતો ખાવ એમ. કે આવી રીતે કે મૂંગું આંગણું સારું ન લાગે. ત્યારે સંગાવતી કહે છે એમ કે મારા પેટમાં 5 માસનો ગર્ભ છે એમ, હવે શું કરવું છે એમ, એ કાઢીને તમને આપી દો એમ. અને કટારી વિંજાય ને ત્યારે ભગવાન દર્શન આપે છે બરાબર. સંગાવતી રાણી કહે છે કે મારા પેટમાં મારા પેટની અંદર 5 માસનો ગર્ભ છે, હવે તું કહેતો હોય તો હું પેટ ખસીરીને આપું. ત્યારે ભગવાન દર્શન આપે છે, ત્યારે પણ એને આશીર્વાદ આપે છે. એટલે આવા જેને આપ્યા છે ને એના ઇતિહાસો અમર છે. એના ઇતિહાસો મારી જેવી સ્ત્રીઓ આજકાલ વાગોળે છે. બાકી મને નથી લાગતો આપણા કોઈ ઇતિહાસ હશે. મને કોઈ યાદ કરશે કદાચ. ચાલો કોઈને હારી લાગી તો યાદ કરીશ, નગર કોઈ કેમ કે નોકરો તો કૃષ્ણાબેને બધું ભાષણ જ કર્યું છે. એટલે આવું છે. શેઠ સગાળ છે કે કર્ણનો અવતાર હતા, અને એની ઘરે છે છેલ્લે દીકરો જન્મ લઈને આવ્યો હતો, ગોરખનાથ હતા. અને જેના દીકરા હોય ને એ ભાગે નહીં. અને કહે છે કે ગોરખનાથ ખાલી એમ પલભરમાં ગિરનાર ચડી ગયા હતા બાળ ઉંમરમાં બરાબર. કારણ કે અમારા અત્યારે ગુરુજી ગોરખનાથ ત્યાં જ બિરાજમાન છે, એટલે અમે તો ઘણી વાર જઈએ છીએ. તો અમારા ખમા છે લઈએ ખમા. પણ મને કીધું તો ખરું કે કોઈ પણ મહા આર્ય નારી છે આપણા દેશની, એ આર્ય નારીના જ્યારે જીવનમાં હું ડોક્યા કરું ત્યારે હું એને હાવ અંદર ઘૂસી દઉં. કે સંગાવતી રાણી છે, બધા એમ કે વાણિયા બહુ હોજા હોય ની, ડરપો કોઈની સહન નોકરી. કે તો બાઈ ધવે આપકો જણાવી દઉં કે જ્યારે પદ્માવતી હતા ને માંગડાવાળા જયારે જેને પ્રેમ થયો હતો ને, પદ્માવતી વાણિયાની દીકરી હતી બરાબર. અને ભૂ તારે ભેટી ગઈ હતી. આ વાણિયાની દીકરી હતી. આ સતી કહીને સંગાવતી એ વાણિયાને જ હતા બરાબર. એ વાણિયાને જ હતી, તો એને પોતાના દીકરાને ખાંડી નાખ્યો. એટલે કોઈ એવું ન હોય. કોઈ પણ નારી શક્તિ હોય ને આર્ય નારી આપણા દેશની, એ બધી શૂરવીરતાથી ભરેલી જ હોય બરાબર. એટલે કાંઈ એવું નથી હોતું કે તમે તમારા કર્મથી તમે ક્ષત્રિય હોવ છો, નહીં કે જન્મથી ક્ષત્રિય. જન્મથી ઘણા એવા ક્ષત્રિયો છે જે બાયલા વેડાઈ કરે છે. જેટલા કર્મથી નહીં, ઘણા બધા એવા ક્ષત્રિયો હું જોઉં છું આપણા દેશમાં કે જેને સાબિત કરી દીધું છે કે નાત કોઈ નાતમાં જન્મ લેવાથી કોઈ શૂરવીર નથી થઈ જતું. એટલે આ કર્મયોગી હતા બધા. ડાયટિંગમાં શું લ્યો છો? ડાયટિંગ મેં તમને કીધું કે 15 દિવસ પછી હું શેર કરીશ વિડીયો. જેને ભાષણ લાગે એ આઘા રહેશે. બીજું શું ખુમાણ થઈ લેશે. હા હું જા ભાઈ બરાબર. બાકી આવા ઇતિહાસો ઉછળા ભર્યા પડ્યા છે, અને આના લીધે જ મને કાઠિયાવાડ જવું ગમે છે. મને કાઠિયાવાડ જવા માટે મારા માટે કોઈ બીજું રીઝન નથી મારી પાસે. મારા મમ્મી પપ્પા નથી, ભાઈ ભાભી અહીંયા રહી છે, પણ કાઠિયાવાડ મને વાલો લાગીને કારણ જ હશે. મને બધા ઇતિહાસો જાણવા ગમે, મને આવા બધા મહાપુરુષોની વાતો જાણવી ગમે, જતી સતીના દર્શન કરવા ગમે, આવું બધું ગમે. કાંઈ ન હોય તો મારો ગિરનાર તો ભલો. કથા બહુ લાંબી હાલી, તો હવે કાલે આપણે બીજી બધી વાત કરશું. 11:30 થઈ ગયા છે. આપણા ઇતિહાસ કોઈ વાગોળશે નહીં, પણ આપણી રીલ કે સોશિયલ પ્લેટફોર્મથી જોશે કદાચ. હે ને? હા, મળશું પછી કોઈક 1-2 માણસ તો મને ધ્યાનથી સાંભળી છે, યાદ તો કરશે કે કૃષ્ણા નામની કોઈ લેડીઝ હતી, પટેલની દીકરી હતી, પટેલની ઘરે બહુ હતી, પણ એને કેટલા બધા ઇતિહાસ, બધી જ્ઞાતિના ઇતિહાસ ખબર હતી, બધી જ્ઞાતિના ઇતિહાસોને વાગોળતી હતી.
જેમાં આપણા દેવાયત બોદર એટલે કે આહિરોનો ઇતિહાસ છે, રામ બાપુ છે કે જોગીદાસ બાપુ છે કાઠીઓનો ઇતિહાસ છે, જેસલ જાડેજાથી લઈ લો ઓઢ જ્યાં સુધી જે ગરાસિયાનો ઇતિહાસ છે, સરદાર પટેલથી લઈ લો તો અમારો પટેલોનો ઇતિહાસ છે. આ બધા ઇતિહાસોથી વાકેફ છું, બધા ઇતિહાસો મેં ગાયેલા છે, વાગોળેલા છે અને સંતાનોને પણ ભવિષ્યની ધરોહર સમાન મેં સંભળાવેલા છે. બરાબર. તો મારું એવું માનવું છે કે તમે પણ આવી બધી આપણી જૂની પુરાની સાચી ખોટી જે વાત છે પણ આ વાત સાંભળીને જેમાં સુકૂન ફીલ થાય ને એ વાતમાં વજન હોય, એ વાતો તમારા સંતાનોને કેવી, નહીં કે ખોખલી વાતો કે આજે મેં આ પિક્ચર જોયું તો આ પિક્ચરના રિવ્યૂ મને આપી દો. રિવ્યૂ આપવાના હોય પણ એ પિક્ચરમાં ઊંડું ન ઉતરવાનું, કારણ કે આપણે 3 કલાકને મૂવી માણીને એવા છીએ જેનો જીવન જ આખો સંઘર્ષમય હોય એવો જીવન અનુસરવું. બરાબર. ઓલા બેને કેમ કીધું કે મારા 5 મહિનાની પ્રેગ્નન્સી છે એના વિશે કંઈ કહ્યું, તો 5 મહિનાની પ્રેગ્નન્સી હોય ને એને એવા માણસોને સાંભળવા કે જે સત્ય બોલવાની તે રાખતા હોય તેવડ અને સત્ય સ્વીકારવાની તેવડ રાખતા હોય, એવા માણસોની સંગતમાં રહેવું. તમારું બાળક બહુ સારું તેજસ્વી થશે, આઈ એમ શ્યોર. બરાબર. બાકી બીજી બધી વાતો કાલે. ગુડ નાઇટ. જય માતાજી, જય મા ખોડલ.